કઠિન મૂષાભિઘાતેન શૈત્યાપત્તૌ મૂષાકારાપત્તૌ અપી. તમે આપણે દ્રષ્ટાંત આપ્યું તાંબાનું. એ તાંબુ તો પીગળે, પણ તાંબુ કેવું છે? દેખાય છે, એનો આકાર છે. અને પેલું બીબું છે, બીબાનો પણ આકાર છે. અને એટલા જ માટે પેલું ઉકાળેલું તાંબુ કે પીગળેલું તાંબુ એ જયારે બીબામાં ઢાળવામાં આવે તો બીબું ઠંડુ હોય. એ બીબું ઠંડુ હોવાને કારણે પેલું તાંબુ તરત ઠરી જાય, અને ઠરી જાય એટલે બીબાનો આકાર ધારણ કરે. આ તો બરોબર છે, પણ આ તમારું દ્રષ્ટાંત છે એમાં બંને બીબાનો પણ આકાર છે અને તાંબાનો પણ આકાર છે. અને તેથી એક આકાર વાળી વસ્તુ બીજો આકાર ધારણ કરે લે એ સમજી શકાય. બુદ્ધે હેતુ અમૂર્તાયા તામ્રાદિ વિલક્ષણાયા. તો આપણી બુદ્ધિ કે આકાર વાળી વસ્તુ નથી, બુદ્ધિનો કે આકાર કે નથી. અને તેથી તમે તામ્રનું તાંબાનું દ્રષ્ટાંત આપ્યું, તાંબાનું દ્રષ્ટાંત પર તાંબાનો આકાર છે માટે બીજો આકાર ધારણ કરી શકે છે. પણ બુદ્ધિનો તો કે આકાર નથી. આકાર રહિત વસ્તુ આકાર કેમ ધારણ કરી શકે? એ એક આકાર વાળી વસ્તુ બીજો આકાર ધારણ કરી શકે. જેમ કે મીણ આકાર ધારણ કરી શકે, પોતાનો એક આકાર હોય તો બીજો આકાર ધારણ કરી શકે. બુદ્ધિ કે ચિત્ત જે છે એ કહો છો કે વિશ્વનો આકાર ધારણ કરે, પણ બુદ્ધિનો કે આકાર છે ને. અને તેથી અમૂર્તાયા એને કે મૂર્ત એટલે આકાર નથી એવી બુદ્ધિ, આકાર રહિત ને બુદ્ધિ જે છે. વિષય વ્યાપ્તો ભી કુતઃ તદાકારાપત્તિ બુદ્ધિ. તો પછી એ બુદ્ધિ જયારે આ વિષયનો સંપર્ક કરે ત્યારે એ આકાર રહિત ની બુદ્ધિ કેવી વિષયનો આકાર ધારણ કરે છે? આકાર વાળું તાંબુ પેલા દીવાનો આકાર ધારણ કરે સમજી શકાય, પણ આકાર રહિત ને આપણી બુદ્ધિ કે આકાર રહિત નું મન વિષયનો આકાર ધારણ કરે એ કેવી રીતે? આશા તમે જે દૃષ્ટાંત આપ્યું એ બરોબર નથી, એ પૂરેપૂરું લાગુ પડતું નથી. દૃષ્ટાંતમાં તો તાંબુ છે બરોબર છે, આકાર વાળો છે માટે આકાર ધારણ કરે છે દીવાનો, પણ દાષ્ટાંતમાં મન છે, મન તો આકાર વાળું નથી, એ કેવી રીતે વિષયનો આકાર ધારણ કરી શકે? એવી શંકા તો દૃષ્ટાંતાંતરમાં. અંતેથી એવી શંકાના ઉત્તરરૂપે બીજું દૃષ્ટાંત આપવામાં આવે છે 29મા શ્લોકમાં. વ્યંજકો વા યથા લોકઃ વ્યંગ્યસ્યાકાર સામ્યાદ સર્વાસવ્યંજકત્વાદ્ધિઃ અર્થાકારા પ્રદૃશ્યતે. હંમેશા વેદાંતના આચાર્યો જેવા બહુ દ્રષ્ટાંત આપતા હોય છે. કોઈ પણ એક દ્રષ્ટાંત વસ્તુ પૂરેપૂરી ના સમજાવવા માટે એક દ્રષ્ટાંત, બીજું દ્રષ્ટાંત, દરેક દ્રષ્ટાંત એક એક અંશ લાગુ પડે. દરેક દ્રષ્ટાંતનો ઉપયોગ હોય છે, એનો એક અંશ લાગુ પડે, બીજો અંશ લાગુ પડે, એમ કરીને પછી સમજી જવાય આપણે. એટલે હવે એક નિરાકાર વસ્તુ કેવી રીતે આકાર ધારણ કરે છે એનું દૃષ્ટાંત આપ્યું. વ્યંજકો વા યથા આલોક યથા આલોક એટલે પ્રકાશક, આલોક એટલે પ્રકાશ, વ્યંજક પ્રકાશક. આ પ્રકાશ કેવો છે? વ્યંજક અર્થાત પદાર્થોને પ્રકાશિત કરનાર છે. એના વ્યંજક એટલે કે પદાર્થોને પ્રકાશિત કરે, વ્યક્ત કરે. વ્યંગ્યસ્ય આકારતામિયાત. જેમ કે આ રૂમમાં જ પ્રકાશ છે, પ્રકાશનો પોતાનો કોઈ આકાર નથી. તો એ પ્રકાશ જરા ઘડાને અને આ સફરજન વગેરે પદાર્થોને પ્રકાશિત કરે ત્યારે એ પ્રકાશ આ ઘડાનો આકાર ધારણ કરી લેતો હોય છે, અને તો આપણને આ ઘડો દેખાય. પ્રકાશ પોતે કેવો છે? આકાર રહિત નો છે, અને છતાં પણ જે પદાર્થોને પ્રકાશિત કરે છે એ પદાર્થોનો આકાર ધારણ કરેલા છે. એટલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે આકાર વગરની વસ્તુ પણ પેલો આકાર ધારણ કરતી હોય છે. ઘટાદેહ વ્યંગ્યસ્ય પ્રકાશસ્ય ઘટાદેહ આકારતામ આકારવત્તામ યાદ પ્રાપ્નુયાત. તો જેમ પ્રકાશ પછી સૂર્યનો પ્રકાશ હોય, બલ્બનો પ્રકાશ હોય, એ સ્વયં આકાર રહિત હોવા છતાં પણ જે વિષયોને પ્રકાશિત કરે છે એ પ્રકાશિત વિષયનો આકાર જેવી રીતે પોતે ધારણ કરેલા છે, એવમ એ રીતે સર્વાર્થ વ્યંજકત્વાદ્ધિ આપણું બુદ્ધિ છે કે આપણું મન જે છે આ પ્રકાશ તો માત્ર આ રૂપને જ આકાર, રૂપને જ પ્રકાશિત કરી શકે,
આપણી બુદ્ધિ તો રૂપ, રંગ, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ આ બધા પ્રકારના પદાર્થોને પ્રકાશિત કરે છે. એમ કહેવાય કે આપણી બુદ્ધિ કે આપણું મન આ બધા પદાર્થોને પ્રકાશિત કરે છે. જેમ અત્યારે તમારું મન આ શબ્દોને પ્રકાશિત કરે તો શબ્દો સાંભળી શકાય. આપણે આ સ્પર્શેન્દ્રિય એ વિષયોને પ્રકાશિત કરે તો સ્પર્શનો અનુભવ થાય. આપણે જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે. એ કરનાર કોણ? મન. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન તે વિષયોને પ્રકાશિત કરે. એટલે કે સર્વાર્થ વ્યંજકત્વાધિ. અને બુદ્ધિ કે આપણું મન તો બધા પદાર્થોને પ્રકાશિત કરતું હોય. અર્થાકારા પ્રદુષ્યતે. અંતેથી એ બુદ્ધિ કે મન પણ જે પદાર્થોને પ્રકાશિત કરે એ પ્રકારના આકાર ધારણ કરે છે. એટલે પ્રકાશના દૃષ્ટાંતે બતાવ્યું કે પ્રકાશક હંમેશા પ્રકાશ્યનો આકાર ધારણ કરતો હોય છે. પ્રકાશક એટલે પ્રકાશિત કરનાર, પ્રકાશ્ય એટલે જે પ્રકાશિત થયું છે તે. આમ પ્રકાશક હંમેશા પ્રકાશ્ય કે પ્રકાશિત પદાર્થનો આકાર ધારણ કરે છે. કયો સંબંધ છે પ્રકાશ અને ઘડા વચ્ચે? શું સંબંધ છે? પ્રકાશ કોણ છે? પ્રકાશક છે. આ બલ્બ કોણ છે? પ્રકાશક. આ ઘડો કેવો છે? પ્રકાશ્ય. તો તેથી આપણે અનુભવ જોઈએ છે કે પ્રકાશક હંમેશા પ્રકાશ્યનો આકાર ધારણ કરતો હોય છે. પ્રકાશ્ય, પ્રકાશક. તો તે રીતે આપણું મન પણ શું છે? પ્રકાશક છે. કોનું પ્રકાશક છે? આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા પદાર્થોનો પ્રકાશક છે. આ પદાર્થો કઈ કોટીના છે? પ્રકાશ્ય કોટીના છે. તો પ્રકાશ્ય ને પ્રકાશક નો શું સંબંધ છે? કે પ્રકાશક હંમેશા પ્રકાશ્યનો આકાર ધારણ કરતો હોય છે. જેમ કે આ બહારનો પ્રકાશ, અંતે રીતે આપણી બુદ્ધિ પણ પ્રકાશક હોવાના કારણે આ જગતના પદાર્થો જે પ્રકાશ્ય છે એમનો આકાર ધારણ કરેલો સમજી શકાય એવું છે. એટલે પહેલા દૃષ્ટાંત આપ્યું આકાર કેમ ધારણ કરવો એ કેમ સમજાય સ્પષ્ટતાથી. તાંબુ અને દીવાના દ્રષ્ટાંત સ્પષ્ટ સમજીએ કે કેવી રીતે એક વસ્તુ બીજાનો આકાર ધારણ કરેલા. અને બે દ્રષ્ટાંત સમજાયું કેવી રીતે પ્રકાશક પ્રકાશનો આકાર ધારણ કરતો હોય છે. આકાર ધારણ કરવો એટલે શું એ આગળ દ્રષ્ટાંત સમજ્યા. અને મન કેમ આકાર ધારણ કરી શકે? તો કે મન પ્રકાશક હોવાના કારણે આ પ્રકાશ્ય પદાર્થોનો આકાર ધારણ કરી શકે. અને આ રીતે ટૂંકમાં જ્યારે આપણને આ જગતના પદાર્થોનું જ્ઞાન થાય ત્યારે એ બાહ્ય ભૌતિક પદાર્થો તો હોય છે, પણ જોડે એમને અનુરૂપ એક માનસ પદાર્થ પણ હોય છે, એ મનોમય પદાર્થ પણ હોય છે. એ આ ભાષ્યકારના વચનથી સિદ્ધ કર્યું. આગળ વાર્તિકાનું વચનમાં કહે છે. આવતો જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્લોકથી નનુ જ્ઞાનાનિ ભિદ્યન્તામ આકારસ્તુ ન ભિદ્યતે યોષિદ્વપુષ્યતિશયઃ ન દૃષ્ટો જીવનિર્મિતઃ મૈવં માં સમયી યોષિત
काचिदन्या मनोमयी मांसमय्या अभेदेऽपि भिद्यते हि मनोमयी भ्रांति स्वप्न मनोराज्य स्मृतिष्वस्तु मनोमयम् जाग्रन्मानेन मे यस्य न मनोमयतेति चेत् बाढं मानेतु मे येन योगात् स्याद्विषयाकृतिः भाष्यवार्तिककाराभ्याम् अयमर्थ उदीरितः मूषासिक्तं यथा ताम्रम् तन्निभं जायते तथा रूपादीन् व्याप्नुवच्चित्तम् तन्निभं दृश्यते ध्रुवम् व्यञ्जको वा यथा लोकः व्यङ्ग्यस्याकारतामियात् सर्वार्थव्यञ्जकत्वाद्धिः अर्थाकारा प्रदृश्यते। तो मनोमय सृष्टि છે એનું ચિંતન કરી રહ્યા છે કે કેવી રીતે એક જ વ્યક્તિ એક જ સ્ત્રી હોય એને જુદા દ્રષ્ટિબિંદુથી જુદા લોકો જુદી રીતે જોતા હોય, કોઈને ભાર્યા કે કોઈને પુત્રવધુ કે કોઈને નણંદ કે કોઈ એને વળી દેરાણી કે માતા કે અનેક રીતે પ્રતિયોગ ધ્યાયો સિદ્ધિદ્યતે. આમ સ્વરૂપતઃ માંસ પિંડ તો એક જ છે, છતાં પણ જુદા લોકોની દૃષ્ટિથી ત્યાં જુદી જુદી વ્યક્તિ છે, જાણે કે એવું ન હોય. એટલે પ્રશ્ન કર્યો કે વ્યક્તિ તો એક જ છે, તમે એમ કેમ કહો છો કે ઘણી બધી વ્યક્તિઓ ત્યાં છે? એક જ વ્યક્તિ છે. નનુ જ્ઞાનાને ભિદ્યંતામ આકારસ્તુ ન ભિદ્યતે. કે ચાલો બધા લોકોની દૃષ્ટિ ભલે જુદી જુદી હોય પણ ત્યાં એક પિંડ ને વ્યક્તિ તો એક જ છે. યોષિત વપુષ અતિશય ન દૃષ્ટો જીવ નિર્મિત. આમાં જીવે નિર્માણ કરેલી વસ્તુ શું છે? વ્યક્તિ તો એક જ હોય તો પછી એમાં જીવે નિર્માણ કરેલું શું છે? ઈશ્વરે નિર્માણ કરેલી એક વ્યક્તિ ત્યાં છે. કોઈને માતા કે કોઈને પુત્રી કે કોઈને જુદા ભલે કહેતા હોય, આમ ભલે જુદા લોકો પોતાના દૃષ્ટિબિંદુથી એક જ વ્યક્તિને જુદી રીતે જોતા હોય, છતાં પણ એમાં જીવે નિર્માણ કરેલું અમને કંઈ દેખાતું નથી. માતા કહેવાથી કે પુત્રી કહેવાથી કે બીજું કંઈ કહેવાથી, ભાર્યા કહેવાથી એમાં કંઈક જુદું ઉત્પન્ન થતું એવું અમને દેખાતું નથી. અમને તો એક જ વસ્તુ છે, ત્યાં એક જ સ્ત્રી દેખાય છે. તેથી આમાં જીવ સૃષ્ટિ ક્યાં આવે? પ્રશ્ન એ છે કે ઈશ્વર સૃષ્ટિ તો છે, એમાં જીવ સૃષ્ટિ ક્યાં આવે? તો કે માં એવમ એવું નથી. ત્યાં જીવ અર્થાત જીવની પણ સૃષ્ટિ છે. માંસમય યોષિત કાચદન્યા મનોમય. એક સ્ત્રી છે માંસમય, એક માંસ પિંડ છે એવી એક સ્ત્રી ત્યાં છે. કાચ અન્યા મનોમય, અને બીજી એક મનોમય મનથી ઉત્પન્ન કરેલી પણ સ્ત્રી ત્યાં છે. ટૂંકમાં વેદાંત આ વસ્તુનું સર્જન માને છે. વેદાંત એમ કહે છે કે એક સર્જન છે માંસમય અને બીજું પણ સર્જન છે મનોમય. એવું નથી કે માત્ર મારી દ્રષ્ટિ છે એ સિવાય કંઈ નથી. એક સરળ સિદ્ધાંત એ છે કે જ્યારે પણ કોઈ વિષયનું જ્ઞાન હોય તો એને અનુરૂપ જ્ઞેય વિષય હોવો જોઈએ. મને કશું સર્પનું જ્ઞાન થાય, સમજો કે ત્યાં સર્પ છે, ભલે વ્યાવહારિક સર્પ ના હોય તો પ્રાતિભાષિક સર્પ છે તો ખરો. આમ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં પણ સર્પ ભ્રમ છે બરોબર, પણ ત્યાં સર્પનું સર્જન થાય છે. કેવા સર્પનું સર્જન થાય છે? મનોમય સર્પનું સર્જન થાય છે. એક ત્યાં પેલો રજ્જુ છે, વ્યાવહારિક રજ્જુ છે, અને ત્યાં જીવ વડે એક મનોમય સર્પનું સર્જન થાય છે.
ખાલી તમારી દ્રષ્ટિમાં છે, ભલે મારી દ્રષ્ટિમાં છે પણ એનું સર્જન થયું, હું એનું સર્જન કરું છું. અંતે રીતે એક મામ સ્મેર એક ઈશ્વરે સર્જેલી ત્યાં સ્ત્રી છે, છતાં પણ જુદા લોકો જુદું સર્જન કરે છે. કોઈના માતાનું સર્જન કરે છે, કોઈ વળી પત્નીનું સર્જન કરે છે, કોઈ પુત્ર વધુનું સર્જન કરે છે. આમ ત્યાં સર્જન થઈ રહ્યું છે. એટલે તેથી વાસ્તવમાં ત્યાં બે વ્યક્તિ છે, એક વ્યાવહારિક સર્જન છે અને બીજું મનોમય સર્જન છે. મામ સમયા અભેદેપી, આમ જુદા જુદા લોકો જુદું સર્જન કરતા હોય દરેકમાં જે વ્યાવહારિક કે માંસમય સ્ત્રી છે એ ભલે બધામાં એક જ હોય. ભિન્નતે હિ મનોમયી, પરંતુ મનોમય સ્ત્રી જે છે એનું પ્રત્યેક વ્યક્તિ જુદું જુદું સર્જન કરતો હોય છે. તો પ્રશ્ન કર્યો કે આવું તો અમારા અનુભવમાં છે નહીં. સર્જન કર્યું ક્યારે કહેવાય? જ્યારે ખરેખર કશું ત્યાં ન હોય અને તમને દેખાતું હોય ત્યારે સર્જન કર્યું કહેવાય. ભ્રાંતિ સ્વપ્ન મનોરાજ્ય સ્મૃતિ સ્વસ્તુ મનોમયમ. ભ્રાંતિ હોય એટલે રજ્જુનો પેલો સર્પ દેખાતો હોય. મનોરા સ્વપ્નની અંદર કઈ ના હોય ને છતાં પણ દેખાતું હોય. મનોરાજ્ય મનની અંદર અનેક પ્રકારના ઘોડાઓ રચતો હોઉં, બધા શેખ ચલ્લીના અને મનો દર્શન કરતો હોઉં. સ્મૃતિ મને કંઈક સ્મરણ હોય ભૂતકાળનું. આ બધામાં અસ્તુ મનોમયમ, આ બધામાં મનોમય સર્જન જેમ કહી શકાય કે મને કશાક ભૂતકાળનું સ્મરણ થયું, અથવા હું કંઈક મનમાં કંઈક ઘોડાઓ રચતો હોઉં, કંઈક શેખ ચલ્લીના ઘોડાઓ રચતો હોઉં, કે પછી મને ભ્રાંતિ થતી હોય, રજ્જુનો સર્પ દેખાતો હોય, તો અથવા સ્વપ્નના હું દર્શન કરતા હોઉં, તો આ બધામાં મનોમય સર્જન છે એ સ્વીકારી શકીએ છીએ. ટૂંકમાં કશું નથી અને દેખાતું હોય તો આપણે કહીએ કે આ મનોમય સર્જન છે. જાગ્રત માને એને મયસ્ય ન મનોમયતાથી છે, ન મનોમયતાથી. પણ આ જાગ્રત પદાર્થો છે, આ પેન છે એને હું પેન તરીકે જોઉં છું, અને આ પુસ્તક છે એને પુસ્તક તરીકે જોઉં છું. આમાં મનોમય સર્જન ક્યાં આવ્યું? એટલે જ્યાં પેન ન હોય અને મારા મનમાં હું કઈક ભૂતકાળની પેનનો વિચાર કરતો હોઉં, ત્યાં મેં મનમાં પેન એટલે મનોમય પેનનું સર્જન કર્યું કહેવાય. સ્વપ્નની અંદર હું કશું જોતો હોઉં, મારી એક મોટર કાર જોતો હોઉં, તો એ મોટર કારનું મેં સ્વપ્નમાં સર્જન કર્યું કહેવાય. એટલે કે મનોમય સર્જન આપણે ક્યારે સ્વીકારતા હોઈએ છીએ? જ્યારે ખરેખર વસ્તુ ન હોય અને છતાં પણ મનમાં આપણે જોતા હોઈએ તો આપણે કહીએ કે આ મનોમય સર્જન છે. તો વસ્તુ છે પેન અને હું પેન જોઉં છું, એમાં મનોમય સર્જન ક્યાં આવ્યું? ત્યાં સ્ત્રી ઉભેલી છે ને મને સ્ત્રી દેખાય છે, એમાં મનોમય સર્જન ક્યાં આવ્યું? તો કહે છે કે દરેક વખતે મનોમય સર્જન તો હોય જ છે. બાળમ, તમે કહો છો કે હા જ્યાં વસ્તુ ન હોય અને ત્યાં દેખાતું હોય ત્યાં મનોમય સર્જન છે, એ વાત બરોબર છે. વસ્તુ હોય ત્યાં પણ મનોમય સર્જન રહેલું છે. માને તુમેન યોગાત સ્યાદ વિષયાકૃતિ. તો ગઈ વખતે એની ચર્ચા કરી કે આ પેન મારી સમક્ષ પડેલી છે. એ પેનનું મને જ્ઞાન ક્યારે થાય? જ્યારે મારા મનમાં આ પેનના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે. એ પેનના આકારની વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? મારી જયારે ચાક્ષુષ વૃત્તિ, એટલે મારું મન આ ચક્ષુમાંથી બહાર નીકળે ને આ પેનનો સંબંધ કરે, બેનો સંબંધ થાય અને એમાંથી મારા મનમાં આ પદાર્થના આકારની વૃત્તિ જન્મે. અને ત્યારે જ મને પેનનું જ્ઞાન થાય. એ વૃત્તિ મનમાં ન જન્મે તો બહારના પદાર્થનું જ્ઞાન થાય નહીં. એટલે અહીં ગ્રંથકાર કહે છે કે આપણા દરેક વ્યવહારમાં બહારનો પદાર્થ હોય ત્યારે પણ એ પદાર્થ આપણે વ્યવહાર કરીએ ત્યારે પણ મનમાં તો સર્જન થતું જ હોય છે. એટલે એક બહારનો એક પદાર્થ છે અને બીજો એક મનમાં એ જ પ્રકારનું સર્જન થતું હોય છે. હવે આપ ક્યારે લઈ આવ્યા? ભાષ્ય વાર્તિકારાભ્યામ અયમ અર્થ ઉદીરિત. ભાષ્યકાર અને વાર્તિકાર આ જ રીતે બધી પ્રક્રિયા સમજાવે છે. ટૂંકમાં આપણને સામાન્ય અનુભવની અંદર કે વ્યવહારની અંદર પણ બહારના પદાર્થોનો અનુભવ થાય કે બહારના પદાર્થોનું જ્ઞાન થાય, એની પ્રક્રિયા વેદાંતના આચાર્યો આ રીતે સમજાવે છે કે આપણું મન જ્યારે એ પદાર્થનો સંપર્ક કરે અને એ પદાર્થનો આકાર ધારણ કરે અને એ પદાર્થના આકારની વૃત્તિ જ્યારે મનમાં રચાય ત્યારે આપણને એ પદાર્થનું જ્ઞાન થાય. એ સિવાય કોઈ પદાર્થનું જ્ઞાન ન થાય. ભલે પદાર્થ હોય એનો સંપર્ક થવો જોઈએ. માત્ર ઇન્દ્રિયથી સંપર્ક થાય એટલું પૂરતો નથી. ઇન્દ્રિય દ્વારા મનથી સંપર્ક થવો જોઈએ. મારું મન ઇન્દ્રિય દ્વારા બહાર નીકળે અને એ પદાર્થનો સંપર્ક કરે, એ પદાર્થનો આકાર ગ્રહણ ધારણ કરે,
એ પદાર્થના આકારની વૃત્તિ મનમાં જન્મે અને તો જ મને એ પદાર્થનું જ્ઞાન થાય. એટલે દરેક અનુભવમાં જ્યારે બહારનો પદાર્થ હોય છે ત્યારે સાથે સાથે એના અનુરૂપ મનમાં પણ એ જ પ્રકારનો આકાર રચાતો હોય છે. હું એમ માનું છું કે હું ત્યાં રહેલી વસ્તુને જોઉં છું, ખરેખર તો મારા મનમાં રહેલી વૃત્તિને હું જોઉં છું. તો વૃત્તિ એવી છે કે જેને દેશ કાળ બધી વસ્તુ આવી જાય, તેથી દેશનો કાળનો બધાનો તો ખ્યાલ હોય, પણ હું જેને અનુભવ કરું છું એ છે મારી વૃત્તિનો. તો ભાષ્યકાર ને વાર્તિકકાર ક્યાં કે છે? 28મો શ્લોક કહ્યું, મૂષાસિક્તમ યથા તામ્રમ તન્નિભમ જાયતે તથા. શંકરાચાર્ય મહારાજ સમજાવે છે એમના ગ્રંથોમાં કે મૂષાસિક્તમ યથા તામ્રમ તો ઉપદેશ સાહસનો આધાર ખૂબ લેવામાં આવતો હોય છે. જેવી રીતે મૂષાસિક્તમ તામ્રમ, જે રીતે બીવામાં ઢાળેલું પેલું તાંબુ એ બીવાનો આકાર ધારણ કરે લે, તે રીતે રૂપાદીન વ્યાપનવચ્ચિત્તમ તન્નિભમ દૃશ્યતે ધ્રુવમ. અને તે રીતે આપણું મન પણ આ ઘડો કે બીજા બધા પદાર્થનો જયારે સંપર્ક કરે ત્યારે એ પદાર્થનો આકાર ધારણ કરી લેતો હોય છે. જેવી રીતે પેલું તાંબુ, ગાળેલું તાંબુ, તો કેવી રીતે જયારે બીબામાં ઢાળવામાં આવે ત્યારે બીબાનો આકાર જેમ ધારણ કરી લે, ત્યાં પદાર્થ જાણે કે બીબા સમાન હોય, અને આપણું મન જયારે એ પદાર્થનો સંપર્ક કરે ત્યારે એના તાંબાની જેમ આપણું મન પણ આ પદાર્થનો આકાર ધારણ કરી લેતું હોય છે. આવી રીતે ભાષ્યકાર આ પ્રક્રિયા સમજાવે છે. હું જરાક એક પ્રશ્ન કર્યો કે આપે તો દૃષ્ટાંત આપ્યું કે તાંબુ અને તાંબુ જે ઓગળી ગયું છે તે અને બીબું, પણ તાંબુ પણ આકારવાળી વસ્તુ છે અને બીબું પણ આકારવાળી વસ્તુ છે. એક આકારવાળી વસ્તુ બીજો આકાર ધારણ કરેલી સમજી શકાય, પણ મન તો આકારવાળી વસ્તુ નથી. તો મન જે આકાર વગરનું છે એ પદાર્થનો આકાર કેમ ધારણ કરી શકે? એટલે જ 29મા શ્લોકમાં બીજું દૃષ્ટાંત આપ્યું, વ્યંજકો વાયથાલોક વ્યંગ્યસ્યાકારતામિયાત. ચાલો બીજું દૃષ્ટાંત કે જેવી રીતે આલોક, આલોક એટલે કે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ કે બીજા કોઈ પણ પદાર્થમાંથી એવી રીતે બલ્બનો પ્રકાશ. એ શું વ્યંજક? વ્યંજક અર્થાત કોઈ પદાર્થને અભિવ્યક્ત કરનારો છે, પદાર્થને પ્રકાશિત કરનારો છે. વ્યંગ્યસ્ય આકારતામિયાત, વ્યંગ્ય એટલે જે પદાર્થ પ્રકાશિત થાય છે, આમ પ્રકાશિત થયેલા પદાર્થનો આકાર ધારણ કરેલા છે. જેમ કે અત્યારે ટ્યુબલાઇટનો પ્રકાશ આ ઘડો વગેરે જે પદાર્થો છે એમનો આકાર ધારણ કરેલા છે, ત્યારે જે એને પ્રકાશિત કરી શકે છે. એ પણ આપણે જોઈએ છીએ કે વ્યંજક હોય કે પ્રકાશક હોય, એ પ્રકાશનો કોઈ આકાર નથી હોતો. એ પ્રકાશ આકાર વગરનો હોવા છતાં પણ જે પ્રકાશ્ય પદાર્થો છે, વ્યંગ્ય પદાર્થો છે, એ પદાર્થોનો આકાર કેવો ધારણ કરેલો છે? આપણું મન પણ પ્રકાશક છે. એનો ભલે પોતાનો કોઈ આકાર ન હોય, પરંતુ જે પદાર્થને પ્રકાશિત કરે છે એનો આકાર એ જ રીતે ધારણ કરેલો છે, જેવી રીતે આકાર વગરનો પ્રકાશ એના પ્રકાશિત પદાર્થોનો આકાર ધારણ કરેલો છે. હવે 30મા શ્લોકથી આગળ ચર્ચા કરે છે. ઇદાનીમ વાર્તિકાર વચનમાહ. વાર્તિક બૃહદારણ્યક વાર્તિક સામાન્ય રીતે વાર્તિકારનું વચન કહે છે. માતુર્માનાભિનિષ્પત્તિઃ નિષ્પન્નમ મેયમેતિ તત મેયાભિસંગતમ તચ્ચ મેયાભત્વમ પ્રપદ્યતે. તો શબ્દો માતુર માનાભિનિષ્પત્તિ નિષ્પન્નમ મેયમેતિ તત મેયાભિસંગતમ તચ્ચ મેયાભત્વમ પ્રપદ્યતે. માતુઃ પાંચમી વિભક્તિ, માતુઃ માનાભિનિષ્પત્તિ. માતુઃ પાંચમી વિભક્તિ, માતૃ એની પાંચમી વિભક્તિ એટલે પ્રમાત્ર. આ પ્રમાતા છે, જ્ઞાતા છે. કોણ જ્ઞાતા છે? બોલો અહંકાર, કે આપણે જેને ચિદાભાસ કહીએ છીએ, એ ચિદાભાસ કે અહંકાર અથવા એને પ્રમાતા કહે છે, જ્ઞાતા. આ બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરનાર હું એટલે જીવાત્મા. એનામાંથી માનાભિનિષ્પત્તિ, એ પ્રમાતામાંથી, જ્ઞાતામાંથી, અહંકારમાંથી માન એટલે કે પ્રમાણની ઉત્પત્તિ થાય છે. પ્રમાણ એટલે કે અંતઃકરણ.
સાભાસ અંતઃકરણ, આપણે ક્યારેક દ્રષ્ટાંત આપ્યું ને કે જેવી રીતે ઘડામાં રહેલો પેલો પ્રકાશ, એક ઘડામાં રહેલો દીપક કેવા છે, એનો પ્રકાશના કિરણો પેલા છિદ્રો વાળે જેમ બહાર આવે અને પોતાના માર્ગમાં રહેલા પદાર્થો જેમ પ્રકાશિત કરે, તે રીતે આ શરીરની અંદર પણ એક દીપક રહેલો છે મન રૂપી. એકલું મન નહીં, સાભાસ અંતઃકરણ વૃત્તિ, આ કેવું મન? જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે એવું મન. એટલે ચૈતન્ય વડે ચેતનવંતુ બનેલું મન એ પેલા દીપકના સ્થાને છે. એવું ચૈતન્યથી ચેતનવંતુ બનેલું મન કે જેમાં ચૈતન્યનો પ્રકાશ છે એવું મન, આ આપણી જ્ઞાનેન્દ્રિયો, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ પણ કિરણો બહાર આવે છે અને એના માર્ગમાં રહેલા વિષયોને પ્રકાશિત કરે છે. માતુ માનાભિનિષ્પત્તિ, આ માતુ એટલે પ્રમાતામાંથી આ માન એટલે કે અંતઃકરણ વૃત્તિ છે એ ઉત્પન્ન થાય છે, અંતઃકરણ ઉત્પન્ન થાય છે. નિષ્પન્નમ મેયમ એ તત, અને આ રીતે ઉત્પન્ન થયેલી પેલું અંતઃકરણ છે એ મેય એટલે કે જે જ્ઞાનનો પદાર્થ છે, જ્ઞેય પદાર્થ છે, એ જ્ઞેય પદાર્થનો સંપર્ક કરે છે. એની જ પ્રક્રિયા છે, પ્રક્રિયા જ છે. જેમ પેલી ટાંકીમાંથી પાણી નીક વાટે વહી જાય અને ક્યારાનો આકાર જેમ ધારણ કરે લે, અંતે રીતે અહીંથી પણ આપણું મન આંખ વગેરે નીક વાટે બહાર નીકળતું હોય છે અને પદાર્થને એને સંપર્ક કરીને એનો આકાર ધારણ કરતો હોય છે. આ ભાષામાં એની જ વસ્તુ સમજાવી છે. નિષ્પન્નમ મેયમ એતિ તત, તત માનમ મેયમ એતિ પ્રાપ્નોતિ, એ જ આપણું મન પેલો જે ઘટપટ વગેરે જે પદાર્થ છે એને પ્રાપ્ત કરે છે, જેને મેય કહેવામાં આવે છે. મેય એટલે કે જ્ઞાનનો વિષય, માતા એટલે કે જ્ઞાતા, મેય એટલે કે જ્ઞેય, માન એટલે કે જ્ઞાન. એ જ્ઞાન અને માનો અર્થ સરખો જ થાય છે. જ્ઞાન એટલે પણ જાણવું અને માન એટલે માપવું. પણ આપણે જયારે વસ્તુને જાણતા હોય ત્યારે માપતા હોઈએ છીએ. ધારો કે આ ઘડો ઘટપટ વગેરેનું મારું જ્ઞાન જાણતો હોઉં ત્યારે શું એને માપતો હોઉં છું, મારી આંખો વગેરે તેને માપ કાઢતો હોય, નામ છે જ્ઞાન. એટલે માં એટલે માપવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન એટલે પણ જાણવું. એટલે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાતા, માનમ મેયમ માતા. તો પ્રમાણમ પ્રમેયમ પ્રમાદ, એક પ્ર ઉમેરી દીધો તો પ્રમાણમ પ્રમેયમ પ્રમાદા, તો માનમ મેયમ માતા, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાતા. માતા એટલે માતા નહીં, માતા એટલે પ્રમાતા. ખરે પછી એ તો માતૃનો અર્થ તો માતા કરતો બરોબર છે, પણ આ માં જે છે, માં એટલે કે માપવું, એના પાસે આવ્યું. સંગતમ તચ્ચ, અને એ આપણું અંતઃકરણની વૃત્તિ જે છે એ આ બહારનો મેય એટલે કે જ્ઞેય પદાર્થ છે એનો અભિસંગત એટલે કે એનો સંપર્ક કરે ત્યારે મેયા ભત્વમ પ્રપદ્યતે, અને ત્યારે આ મેય એટલે કે ઘડા વગેરે પદાર્થનો જ આકાર ધારણ કરેલા છે. એ જ વસ્તુ આમાં કઈ ટૂંકમાં વાર્તિકકાર પણ એ જ કહે છે, શંકરાચાર્યજી પણ કહે છે અને સુરેશ્વરાચાર્યજી પણ કહે છે કે આ રીતે દરેક પદાર્થનું જ્ઞાન થતું હોય છે. કે પદાર્થના જ્ઞાન થવા માટે મન તો જોઈએ જ, એ સિવાય પદાર્થનું જ્ઞાન ના થાય. મન જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિય રૂપી છિદ્ર દ્વારા બહાર નીકળે અને પદાર્થનો સંપર્ક કરે, પદાર્થનો આકાર ધારણ કરે, અને ત્યારે એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને ત્યારે આપણને પદાર્થનું જ્ઞાન થાય. આ પ્રક્રિયા વેદાંતમાં સ્વીકારાયેલી છે. ઘણી વાર જાત જાતના પ્રશ્નો થતા, પણ આ સરળ પ્રક્રિયા છે. મન બહાર જાય કે પદાર્થ અંદર આવે અને ક્યારે શું થાય વગેરે વગેરે, એમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, પણ એક સાદી પ્રક્રિયા છે કે આપણું મન આવે તો બહાર જાય, પદાર્થનો સંપર્ક કરે, એનો આકાર ધારણ કરે, મનમય આકારની ચિત્તવૃત્તિ ઉત્પન્ન થાય, એ જ આપણે પદાર્થનું જ્ઞાન થાય. એટલે કે જ્યારે પણ કોઈ બહારના પદાર્થનું જ્ઞાન થાય ત્યારે પણ આપણા અંદરમાં એને અનુરૂપ મનોવૃત્તિ હોય છે. એ કહે છે 31મા શ્લોક, ભવતુ એવમ, ચાલો તમે કહ્યું સ્વીકારી લીધું, તમે કહ્યું કે ભાઈ આપણું અંતઃકરણ બહાર જાય છે, પદાર્થનો સંપર્ક કરે છે, એનો આકાર ધારણ કરે છે, એની મનોવૃત્તિ ઉત્પન્ન થાય. ચાલો બરાબર છે. પ્રકૃતિમાં પણ આપણે તો ભાઈ ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિની ચર્ચા કરી રહ્યા છે, એમાં આ બધી ચર્ચાને એને શું સંબંધ છે? ટૂંકમાં આ બધી ચર્ચાને જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિના સંદર્ભમાં શું એનો સંબંધ, એનો શું સંગતિ છે, તો એ સમજાવે છે 31મા શ્લોકમાં. સત્યેવમ વિષયો દ્વૌ સ્તઃ
ઘટો મૃન્મય ધીમયો મૃન્મયો માનમેય સ્યાદ સાક્ષી ભાસ્યસ્તુ ધીમયઃ. સતી એવમ આ પ્રકારે જયારે છે, આ પ્રકારે એટલે કે આ રીતે આપણું મન જયારે બહારના વિષયનો સંપર્ક સાધે, એ પ્રકારનો આકાર ધારણ કરે, એ મનોવૃત્તિ ઉત્પન્ન થાય અને ત્યારે આપણે જ્ઞાન થાય. આ પ્રકારની પ્રક્રિયા જયારે છે ત્યારે વિષયો દ્વૌસ્તઃ, હવે બે વિષયો થયા, બે ઘડા થયા. ઘટવ મૃન્મય ધીમય ઘટવ. આ ઘડા જેવો વિષય હોય, જે મારો જ્ઞાન ન હોય વિષય હોય, તો બે ઘડાઓ થયા. કયા બે ઘડાઓ? એક મૃન્મય ઘટ હે, એક માટીનો બનેલો ઘડો, અને બીજો કયો? ધીમયો હોય, એક આપણી બુદ્ધિનો કે મનનો બનેલો ઘડો. બે ઘડા સ્વીકારવા પડશે, એક માટીનો ઘડો અને બીજો મનમાં બનેલો ઘડો. હવે એક ટેકનિકલ પ્રશ્ન થાય કે આ મનનો બનેલો ઘડો છે એ છે એવું તમે શા પરથી કહો છો? માટીનો બનેલો ઘડો છે એ તો જાણે આપણે જોઈએ છે કે આપણે ઇન્દ્રિય વડે પ્રકાશિત છે. બોલો મનમાં પણ જે ઘડો છે એ એનું અસ્તિત્વ, એનું હોવાપણું તમે કેવી રીતે સિદ્ધ કરો છો? એક સાદો નિયમ એ છે કે કોઈ વસ્તુનું અસ્તિત્વ ત્યારે સિદ્ધ થાય જ્યારે એનો સાક્ષી કોઈ હોય ત્યારે. એનો સાક્ષી હોય એવું સિદ્ધ કરીએ તો એનું અસ્તિત્વ સિદ્ધ થાય. આ ઘડો છે એ કેમ સિદ્ધ થયો? કે ઘડાનો સાક્ષી છે, એમનો દ્રષ્ટા છે. તો તેવું તો મનમાં જે પેલો ઘડો છે એ મનના ઘડાનો કોણ સાક્ષી છે? એનો દ્રષ્ટા કોણ છે? મન આ ઘડાનું દ્રષ્ટા છે, તો મન પોતાનું દ્રષ્ટા તો ન હોઈ શકે. હંમેશા દ્રષ્ટા દૃશ્ય કરતા જુદો હોય. એટલે આપણું મન જે છે એ ઘડાનો દ્રષ્ટા છે, અને તેથી આ ઘડાનો દ્રષ્ટા મન હોવાના કારણે આ ઘડો છે મૃન્મય ઘડો છે, એટલે કે માટીમાંથી બનેલો ઘડો છે, એ તો જાણે સિદ્ધ થઈ ગયો, એમ સ્વીકાર્યું. તો બીજો પેલો મનનો બનેલો ઘડો છે, મનોમય ઘડો છે, એવું સિદ્ધ ક્યારે થાય? એટલે કે મનોમય ઘડાનું અસ્તિત્વ, એનું હોવાપણું ત્યારે સિદ્ધ થાય જે એનો કોઈ સાક્ષી હોય ત્યારે. આ મન પોતાનું સાક્ષી ના બની શકે. એટલે આ મનનું સાક્ષી કોણ છે? નનો મૃન્મય ઘટસ્ય મનોમય ઘટસ્ય તેને મનસા ગ્રહિતુમ અશક્યત્વાત. તો આ મનોમય જે આપણો ઘડો છે એનાથી આપણા બહારના ઘડાને જોઈએ, પણ આ મનોમય ઘડો છે એને જોનારું કોણ છે? એને જોનારું કોઈ ના હોય તો એ છે એવું કેવી રીતે કહી શકાય? મન તો મનને જોઈ ના શકે, કારણ કે મનને જોનારું મન પોતે ના હોય. હંમેશા જોનાર જે દેખાય એના કરતા જુદો જ હોય. તો મનને જોનારું કોઈ બીજો હોય હોવો જોઈએ, એ કોણ છે? એવું તો કોઈ છે નહીં. બધી વસ્તુનું દર્શન તો મન કરે છે, અંતેથી મન સિવાય બીજો કોઈ દ્રષ્ટા તો છે નહીં. અંતેથી આ મનોમય ઘડો છે એવું તમે ક્યાંથી સિદ્ધ કરો છો? ગ્રાહકાંતર ભાવાચ અસિદ્ધિ એવ ઇતિ. અંતેથી આ મનોમય ઘડાનો કોઈ ગ્રાહક નથી. ગ્રાહક એટલે કોણ? સાક્ષી કે દ્રષ્ટા. એ ગ્રાહક પાસે ક્રિયા ગ્રાહ્ય ગ્રાહક ગ્રહણમ, પ્રમાતા પ્રમેય પ્રમાણમ, દ્રષ્ટા દૃશ્ય દર્શનમ, જ્ઞાતા જ્ઞેય જ્ઞાનમ, ગ્રાહક ગ્રાહ્ય અને ગ્રહણમ. બધાના અર્થ સરખા જ થાય. ગ્રહણ કરવો. ગ્રાહક નો અર્થ પેલો ગ્રાહક નહીં સમજવાનો. ગ્રાહક એટલે દ્રષ્ટા. જે માતાનો અર્થ માં નહીં કરવાનો. માતા એટલે પણ દ્રષ્ટા. આ સંદર્ભમાં ગ્રાહકનો અર્થ પેલો પણ થાય, કયા સંદર્ભમાં શબ્દ વપરાયો છે એ પછીનો અર્થ કરવાનો. એટલે કહે છે કે નહીં, આ મૃન્મય એટલે મનોમય એક ઘડો છે, એ મનોમય ઘડાનો પણ એક સાક્ષી છે. કોણ છે? બીજી લાઈન, બીજી પંક્તિમાં કહે છે મૃન્મયો માનમેય સ્યાત સાક્ષી ભાસ્યસ્તુ ધીમય. મૃન્મય માનમેય. મૃન્મય એટલે કે માટીનો. આ માટીનો બનેલો ઘડો જેવી રીતે માનમેય સ્યાત, આ માટીનો ઘડો બનેલો ઘડો જેવી રીતે મારી વૃત્તિથી જણાય છે, તેવી રીતે સાક્ષી ભાસ્યસ્તુ ધીમય, જે મારો ધીમય બુદ્ધિનો બનેલો ઘડો છે, મનનો બનેલો ઘડો છે, એનો સાક્ષી કોણ છે? ચૈતન્યનો સાક્ષી છે. તો જુઓ, એની ચર્ચા બીજા પ્રકરણોમાં વિસ્તારથી આવશે, પણ આ બહારના પદાર્થોને ઇન્દ્રિય ભાષ્ય કહેવામાં આવે છે. બહારના પદાર્થો ઇન્દ્રિય વડે પ્રકાશિત છે, ઇન્દ્રિય વડે ભાષિત છે.
એથી એ પદાર્થોના આકારની એક વૃત્તિ ઉત્પન્ન થાય. પણ આપણા મનની વૃત્તિઓ છે એ મનની વૃત્તિઓનો પ્રકાશક કોણ છે? તો કે ચૈતન્ય. એને સાક્ષી કહેવામાં આવે. એ સાક્ષી બધાનો પ્રકાશક છે. આમ સાક્ષી બધાનો પ્રકાશક તો છે જ, પણ બહારના પદાર્થોને પ્રકાશિત કરવા માટે સાક્ષી પેલા ઘડાની વૃત્તિને પ્રકાશિત કરે અને ઘડાની વૃત્તિ ઘડાને પ્રકાશિત કરે. એ જ આપણે બહારના ઘડાનું જ્ઞાન થાય. પણ ઘડાની વૃત્તિનું જ્ઞાન કેવું થયું? તો કે સાક્ષી એને પ્રકાશિત કરે છે એ રીતે. ટૂંકમાં અંદર જે મનોમય ઘડો છે, એક માટીનો બનેલો ઘડો અને બીજો મનનો બનેલો ઘડો. માટીના બનેલા ઘડાનું જ્ઞાન કેમ થાય છે? તો કે પેલા મનોમય વૃત્તિથી. ત્યારે મનોમય ઘડાનું જ્ઞાન કેમ થાય છે? સાક્ષીથી. અંતેથી એ મનોમય ઘડો પણ છે. અને એ બે ઘડા છે. એમનો અનુક એક ઘડો છે, બે ઘડા છે. એક માટીનો ઘડો અને બીજો મનોમય ઘડો. ચાલો, ભવતું એવમ દ્વૈતમ દ્વૈતમ. ચાલો છે, સ્વીકારે લીધું કે બે પ્રકારનું દ્વૈત. બે પ્રકારનું દ્વૈત એટલે આ માટીનો ઘડો એટલે ઈશ્વર સૃષ્ટિ. માટીનો ઘડો વ્યવહારિક ઘડો. એ કોણે બનાવ્યો છે? ઈશ્વર બનાવ્યો. આપણે તે દિવસે ચર્ચા કરી કે ભલે આ ઘડો મેન તમે બનાવ્યો હોય કે કુંભાર બનાવ્યો, તો પણ ખરેખર તો ઈશ્વર જ બનાવ્યો નથી. કારણ કે જે કોઈ જગ્યાએ સર્જન થાય એમાં ઈશ્વરની સર્જન શક્તિ જ કામ લાગતી હોય છે. એનાથી આ જે વ્યવહારિક જગત છે એ બધાનો સર્જક કોણ છે? ઈશ્વર. એટલે આપણા વ્યવહારિક પદાર્થોને ઈશ્વર સૃષ્ટિ કહીએ. તો આ માટીનો ઘડો છે ઈશ્વર સૃષ્ટિ છે. તો પેલો મનોમય ઘડો છે જીવ સૃષ્ટિ છે. ભાવ તો એવમ દ્વિધમ દ્વૈતમ. ચાલો ભાઈ, આ બે પ્રકારનો દ્વૈત છે, ઈશ્વર સૃષ્ટિ જીવ સૃષ્ટિ, સ્વીકાર્યો અમે. અત્ર કસ્ય હેત્વમ કસ્ય વા ન ઇતિ ન જ્ઞાયતે. તો આમાંથી હવે બેનો વિવેક તો કર્યો આપણે. આ પ્રકરણનો હેતુ શું છે? ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિનો વિવેક કરવો. એવી પ્રતિજ્ઞા કરી. કેમ બેને વિવેક કરો? બેને જુદા પાડવા. શા માટે? જેથી આપણે જીવ સૃષ્ટિનો ત્યાગ કરી શકીએ અને તો સંસારમાંથી મુક્ત થઈએ. હવે ગ્રંથકાર આગળ બતાવશે કે આ જે મનોમય સૃષ્ટિ છે એ જ બધા દુઃખનું કારણ, સંસારનું એ કારણ છે. બહારની સૃષ્ટિ સંસારનું કે દુઃખ શોકનું કારણ નથી, પણ આ મનોમય સૃષ્ટિ બધા દુઃખ અને શોકનું કારણ છે એ બતાવે છે. તો હવે આ બેમાંથી કયો અમારે કઈ વસ્તુનો સ્વીકાર કરો અને કઈ વસ્તુનો ત્યાગ કરો, અર્થાત કઈ વસ્તુ સંસારનું કારણ છે અને કઈ વસ્તુ નથી, એ નક્કી કરો. એટલે 32મા શ્લોકમાં એ કહે છે, અન્વય વ્યતિરેકાભ્યામ ધીમયો જીવ બંધકૃત સત્યસ્મિન સુખ દુઃખે સ્તઃ તસ્મિન સતિ ન દ્વયમ. અન્વય વ્યતિરેકાભ્યામ ધીમયો જીવ બંધકૃત. એ કહે છે કે જ્યારે પણ બંધન હોય છે ત્યારે એ બંધન પેલી મનોમય સૃષ્ટિને કારણે જ હોય છે. ધીમય જીવ બંધકૃત. આ જે ધીમય છે, ધી એટલે કે બુદ્ધિ એટલે કે મન, આ મનોમય જે સૃષ્ટિ છે એ જ જીવ બંધકૃત, એ જ આ જીવને બંધન કરનારી છે. શેનાથી નક્કી કર્યું? અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેકતા નક્કી કર્યું. પાછું અન્વય વ્યતિરેક શું? પહેલા પ્રકરણમાં આવી ગયું. ફરી અન્વય વ્યતિરેક એટલે કારણ હોય તો કાર્યનું હોવું એને કહેવાય અન્વય. કારણ ન હોય તો કાર્ય ન હોય એને કહેવાય વ્યતિરેક. માટી હોય તો ઘડાનું હોવું અન્વય. માટી નથી તો ઘડો નથી વ્યતિરેક. એમાં શું મોટી વસ્તુ સ્વામીજી? એટલે છે એમાંથી શું નક્કી થયું? મને એક નક્કી થયું કે કારણ કયું અને કાર્ય કયું. એક હોય અને બીજું હોય, એક વસ્તુ બીજા પર આધારિત છે એવું નક્કી થયું ને. માટી છે તો ઘડો છે અને માટી નથી તો ઘડો નથી. એટલે કઈ વસ્તુ આધારિત છે અને કઈ વસ્તુ આધારિત નથી? ઘડો આધારિત છે, માટી સ્વતંત્ર છે. ઘડો માટી પર આધારિત છે. અન્ય વ્યતિરેકથી કાર્ય કારણ સંબંધ નક્કી થાય. સામાન્ય રીતે અન્ય વ્યતિરેકથી કાર્ય કારણ સંબંધ નક્કી થાય. કઈ વસ્તુ કાર્ય છે, કઈ વસ્તુ કારણ છે, કઈ વસ્તુ સ્વતંત્ર છે, કઈ વસ્તુ પરતંત્ર છે, કઈ વસ્તુ સત્ય છે, કઈ વસ્તુ મિથ્યા છે, વગેરે.
પણ કયું સ્વતંત્ર છે, કયું પરતંત્ર છે, કયું કારણ છે, કયું કાર્ય છે એ નક્કી થાય અન્વય વ્યતિરેકથી. સૂર્ય હોય તો દિવસ હોય, સૂર્ય ના હોય તો દિવસ ના હોય. મારે દિવસનું કારણ કોણ? સૂર્ય. આ તંતુ હોય તો પટ હોય, તંતુ ના હોય તો પટ ના હોય. તો પટનું કારણ કયું? તો કે તંતુ. તેવી રીતે એમ કહેવામાં આવે કે જ્યારે જ્યારે આપણી મનોમય સૃષ્ટિ છે ત્યારે સંસાર છે, અને મનોમય સૃષ્ટિ નથી ત્યારે સંસાર નથી. તો સંસારનું કારણ કયું? મનોમય સૃષ્ટિ. આને કહેવાય અન્વય વ્યતિરેક. બતાવશે ગ્રંથકાર કે જ્યારે જ્યારે આ મનોમય સૃષ્ટિ હોય છે ત્યારે સંસાર હોય, અથવા તો સંસાર હોય ત્યારે મનોમય સૃષ્ટિ હોવી જ જોઈએ. કદાચ મનોમય સૃષ્ટિ હોય ને ત્યારે સંસાર ન હોય એવું બને, પણ સંસાર હોય ત્યારે મનોમય સૃષ્ટિ હોય જ, અને મનોમય સૃષ્ટિ ન હોય ત્યારે સંસાર ન હોય. એટલે કે ઘડો હોય તો માટી હોવી જ જોઈએ, અને માટી ન હોય તો ઘડો ન જ હોય. ઘડો હોય તો માટી હોય અન્વય, અને માટી ન હોય તો ઘડો ન હોઈ શકે વ્યતિરેક. સંસાર હોય તો મનોમય સૃષ્ટિ હોય અન્વય, મનોમય સૃષ્ટિ ન હોય તો સંસાર ન હોય વ્યતિરેક. સરળ છે. અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય અને વ્યતિરેકથી ધીમય જીવબંધકૃત સિદ્ધ થાય છે કે આપણી જે મનોમય સૃષ્ટિ છે એ જ ખરેખર જીવનું બંધન કરનારી છે. ધીમય વિષય સત્વે જાગ્રત સ્વપ્નયો બંધ સત્વમ તદભાવે સમાધિ સુપ્ત્યો બંધ ભાવ. પોતે જ કહેવાના છે. સત્યસ્મિન સુખ દુઃખે સ્તઃ, બીજી પંક્તિમાં કહે છે અસ્મિન જીવ સૃષ્ટિ માનસ પ્રપંચ સદી વિદ્યમાને સુખ દુઃખે સ્તઃ ભવતઃ. આ માનસ સૃષ્ટિ હોય, જીવ સૃષ્ટિ હોય ત્યારે સુખ દુઃખ હોય છે. એ નથી હોતી ત્યારે સુખ દુઃખ હોતા નથી. તસ્મિન અસતી ન દ્વયમ. જ્યારે આપણે જીવ સૃષ્ટિ માનસ પ્રપંચ કે મનોમય પ્રપંચ નથી હોતો ત્યારે સુખ દુઃખ હોતા નથી, અને જ્યારે જ્યારે સુખ દુઃખ હોય છે ત્યારે આ માનસ પ્રપંચ હોય જ છે. બે જો હવે એટલે બહુ સરસ વસ્તુ છે કે આપણા સુખ દુઃખ નું કારણ કયું? આ બહારનું જગત સુખ નું કારણ છે કે આપણા મનનું સર્જેલું જગત? ગ્રંથકાર કહે છે કે આપણા માનસ સૃષ્ટિ એ આ સંસારનું, સંસાર એટલે શોક અને મોહ એનું કારણ છે. મને ઉક્તન્વય વ્યતિરેકો બાહ્યાર્થ વિષયો કેમ ન સ્યાતા? એવું શા પરથી કહો છો કે આપણું મનોમય જગત આ દુઃખનું કારણ છે, સંસારનું કારણ છે? આ બહારનો પદાર્થ પણ કેમ એવું નથી હોતું કે બહારનો પદાર્થ તો જ મને દુઃખ હોય છે, અને બહારનો પદાર્થ ન હોય તો દુઃખ નથી હોતું? એવું નથી હોતું? તો કે તમે જે અન્વય વ્યતિરેકની વાત કરી કે મારા દુઃખનું કારણ તો જગત છે, જગત હોય તો મને દુઃખ હોય છે, અને જગત ના દુઃખ નથી હોતું. એટલે તો આપણે જતા રહેવા માંગીએ છીએ ને. આપણે શાને માટે જતા રહેવા માંગીએ છીએ? જતા રહેવું છે, મારે ક્યાં જવું છે? મારે ઋષિકેશ જવું, ક્યાં છે જતા રહેવું છે? ક્યાંક જવું છે ને મારે અહીંથી છૂટો થવું, આ જંજાળમાંથી છૂટો થવું, અંતો સંસારમાંથી છૂટો થવું. ટૂંકમાં આ ના હોય તો મને દુઃખ નથી, એ છે તો મને દુઃખ છે. એટલા માટે દુઃખનું કારણ કોણ છે? આ બહારનું જગત દુઃખનું કારણ. એટલે હવે દલીલ કરે છે કે બહારનું જગત દુઃખનું કારણ નથી. તમે તો કહો છો કે આ મનોમય જગત દુઃખનું કારણ છે, પણ આ બહારનું જગત દુઃખનું કારણ નથી. જયારે જયારે બહારનું પ્રતિકૂળ જગત હોય ત્યારે દુઃખ હોય છે, અને એવું નથી હોતું ત્યારે દુઃખ નથી હોતું. તો કે ના, બહારનું જગત દુઃખનું કારણ નથી, આપણું મનોમય જગત કે મનોમય સર્જન દુઃખનું કારણ છે. એકવાર આપણે સ્વીકારીએ ને એટલે આપણી જીવનની આખી બધી જીવનનો અભિગમ બદલાઈ જાય. સ્વામીજી પૂછે, કોઈને પૂછે સેડનેસ, વોટ ઇઝ ધ કોઝ ઓફ સેડનેસ? સેડનેસ એટલે વિષાદ. આ વિષાદનું શું કારણ? કોઈને પૂછ્યો કે કેમ તું દુઃખી છે, કેમ વિષાદ છે, કેમ ઉદાસ છે? સ્વામીજી આજે કાગળ આવ્યો એટલે ઉદાસ છે. બીજાને પૂછે તું કેમ ઉદાસ છે? સ્વામીજી 3 મહિનાથી કાગળ આવ્યો જ નથી. તું કેમ ઉદાસ છે? મારા લગ્ન થયા નથી. તું કેમ ઉદાસ છે? મારા લગ્ન થયા છે.
તું કેમ ઉદાસ છે? મારે બાળક નથી. તું કેમ ઉદાસ છે? તો કે મારે 3 દીકરા છે વગેરે. અને દરેક હંમેશા પોતે ઉદાસ હોવાનું કારણ બહાર છે. આમ દરેક મનુષ્ય સામાન્ય રીતે પોતાને ઉદાસ હોવાનું કારણ, પોતાના વિષાદનું કારણ, શોકનું કારણ હંમેશા એમ જ માને છે કે બહાર છે. આ ઉદાસીનતાનો કે વિષાદનો જે પ્રશ્ન છે, પ્રોબ્લેમ અથવા તો જે આ જીવનનો આપણો એક આ તકલીફ છે, એ ક્યાં, એનું લોકસ અર્થાત એનો આશ્રય ક્યાં છે? આ વિષાદ છે, શોક છે, દુઃખ છે, એનો આશ્રય, એનું ઉદ્ભવ સ્થાન બહાર છે કે અંદર છે? પ્રોબ્લેમ ઇઝ યુ, સોલ્યુશન ઇઝ યુ. આ વિષાદનો પ્રોબ્લેમ કોણ છે? બહુ આપણને નિષ્ઠુર લાગે છે. સ્વામી આ તો બોલવું સહેલું છે, બરોબર છે, પણ પ્રોબ્લેમ ઇઝ યુ, સોલ્યુશન ઇઝ યુ. વિષાદનું કારણ પણ તું છે અને એનો ઉકેલ પણ તું છે. આપણે શું કરીએ છીએ? માની લઈએ કે વિષાદનું કારણ બહાર છે અને ઉકેલ બહાર શોધે છે. એટલે બહાર આપણે બધું વ્યવસ્થા કરીએ છીએ. આને અહીં મૂકો, આને ત્યાં મૂકો, અહીંથી આ ગોઠવો, અહીંથી આ મૂકો, આને આમ દૂર કરો, આને લઈ આવો, જ્યાં જતું કરતા હોય છે. આપણો બધો પ્રયત્ન છે ને મળવાનો છે બહારની વ્યવસ્થાની રચના કરવાનો કે પુનર્રચના કરવાનો, જેથી હું દુઃખ કે શોકમાંથી મુક્ત થઈ શકું. આ બધી પ્રવૃત્તિની પાછળ આ પ્રકારની આપણી એક ધારણા છે, કે ખ્યાલ છે, કે નિશ્ચય છે કે મારા બધા દુઃખ અને શોકનું કારણ બહાર છે. બહારના વિષયો મારા દુઃખનું કારણ બને એમ કેમ નહીં? કે બહારના વિષયો હોય ત્યારે મને દુઃખ થતું હોય અને ન હોય ત્યારે મને દુઃખ ના થાય, એવું કેમ નહીં? તો કે એવું નથી. કેમ? કારણ કે એવા પ્રસંગો હોય છે અથવા એવા અનુભવ હોય છે જયારે બહારનો વિષય હોય અને છતાંય મને સુખ દુઃખ ન થતા હોય. અને એવો પણ અનુભવ થાય છે કે બહાર કશું પણ ના તોય મને સુખ દુઃખ થતા હોય. બહાર કશું ન હોય અને તોય મને સુખ દુઃખ થતા હોય. એનો અર્થ એ થયો કે મારા સુખ દુઃખનું કારણ બહારનો વિષય નથી. અથવા બહારનો વિષય હોય અને તોય સુખ દુઃખ ન થતા હોય. એનો અર્થ એ થયો કે બહારનો વિષય સુખ દુઃખ ઉત્પન્ન કરે એવું નથી. એટલે આમાં અન્વય વ્યતિરેક ને કદાચ વિપરીત વસ્તુ છે. મનોમયમાં આપણે કહ્યું કે મનોમય હોય રાજ્ય અથવા મનોમય સૃષ્ટિ હોય તો સુખ દુઃખ હોય, મનોમય સૃષ્ટિ હોય તો ન હોય તો સુખ દુઃખ ન હોય. અન્વય વ્યતિરેકથી સિદ્ધ કર્યું. જ્યારે અહીં તો બતાવે છે કે નહીં, એ અન્વય વ્યતિરેક બહારના વિષયમાં લાગુ પડતો નથી. ઘણી વાર બહારનો વિષય હોતો જ નથી અને તોય સુખ દુઃખ હોય છે, અને ઘણી વાર બહારનો વિષય હોય છે અને તોય મને સુખ દુઃખ હોતું નથી. એટલે નિયમ પ્રમાણે કહી શકીએ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. તો જ એમ કહેવાય કે અગ્નિ ધુમાડાનું કારણ છે. એવું બને કે ધુમાડો હોય 2-4 જગ્યાએ અગ્નિ નથી, તો પછી આ નિયમ ના લાગુ પડે. અપવાદ એક ન હોવો જોઈએ. વ્યાપ્તિ નિયમ ને અપવાદ ન હોવો જોઈએ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ, તો જ કહેવાય કે અગ્નિ ધુમાડાનું કારણ છે. આ બધું છે ને, આ તો ઇમોશનલ વસ્તુઓ છે ને, એમાં કામ નહીં લાગતું. તો આ બધી ચતુરાઈ ક્યારે કામ લાગે? બુદ્ધિ કામ કરતી હોય ત્યારે. મોટે ભાગે બુદ્ધિ કામ કરતી જ નથી હોતી, એટલા બધા ચતુરાઈ કામ નથી લાગતી. વેદાંતિન લોકો તો આ સ્તર પર જ કામ કરતા હોય છે, અને એ સ્તર પર આપણે કામ કરતા નથી, એટલે આ વસ્તુ આમ ખપમાં નથી લાગતી. વેદાંતિન લોકો બુદ્ધિના સ્તરે જ કામ કરતા હોય છે. અન્વય ને વ્યતિરેક એ રીતે કામ કરે. અન્વય જ્યાં આગળ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. અગ્નિ ન હોય તો ધુમાડો ન હોય, અગ્નિ હોય તો જ ધુમાડો હોય. વ્યતિરેક અગ્નિ ન હોય તો ધુમાડો ન હોઈ શકે. ધુમાડો છે પણ અગ્નિ હોવો જોઈએ, અગ્નિ ન હોય તો ધુમાડો ન હોઈ શકે. એવું તમે સિદ્ધ કરો તો જ આપણે અગ્નિને ધુમાડાનું કારણ કહી શકીએ. 2-4 જગ્યાએ ધુમાડો દેખાય ધારો કે, અને અગ્નિ ન દેખાય તો એનો અર્થ એ થયો કે પેલી કાર્ય કારણ સંબંધ નહીં લાગુ પડતા. એવું બને કે અગ્નિ હોય છતાં ધુમાડો ના હોય, એવું બને. પણ ધુમાડો હોય તો અગ્નિ હોવો જ જોઈએ, એને કહેવાય અન્વય. અને અગ્નિ ન હોય તો ધુમાડો ના જ હોય, એનું નામ છે વ્યતિરેક. એવું બને કે મનોમય સૃષ્ટિ હોય તો પણ સંસાર ના હોય, પણ સંસાર હોય તો મનોમય સૃષ્ટિ હોવી જ જોઈએ, અન્વય. અને મનોમય સૃષ્ટિ ન હોય તો સંસાર ન જ હોય, વ્યતિરેક. એવું કહી શકાય કે ભાઈ બહારનો સંસાર હોય ત્યારે બહારનો પદાર્થ હોવો જ જોઈએ? તો કે ના, એવો નિયમ નથી. અને બહારનો પદાર્થ ન હોય તો મને સંસાર કે દુઃખ ના હોય એવું છે? તો કે એવું પણ નથી.
એ 33મા શ્લોકમાં આ કહે છે, અસત્ય પીછ બાહ્યાર્થે સ્વપ્નાદૌ બધ્યતે નરઃ સમાધિ સુપ્તિ મૂર્છાસુ સત્યપ્યસ્મિન્ન બધ્યતે. અસતિ અભિછ બાહ્યાર્થે સ્વપ્નાદૌ. અમને માટે દ્રષ્ટાંતો બહુ સારા છે. સ્વપ્નાદૌ સ્વપ્ન વગેરે અવસ્થામાં, વગેરે એટલે શું? સ્વપ્ન, સમાધિ, મૂર્છા આ બધી અવસ્થાઓમાં. પણ આમાં સ્વપ્ન ના સમાધિ નહીં, સ્વપ્ન, મનોરાજ્ય, સ્મૃતિ આ બધી અવસ્થામાં. સમાધિ નહીં, સ્વપ્ન, મનોરાજ્ય, સ્મૃતિ આ બધી અવસ્થામાં બાહ્યાર્થે અસત્ય અપી. બહારના પદાર્થો નથી હોતા. હું જયારે સ્વપ્ન જોઈ રહ્યો હોઉં ત્યારે બહારનો કોઈ પદાર્થ ત્યાં હોતો નથી. તેવી રીતે મારા મનમાં જયારે ભ્રાંતિ થતી હોય ત્યારે બહારનો પદાર્થ હોતો નથી. મને જયારે સ્મૃતિ હોય ત્યારે પણ બહારનો પદાર્થ હોતો નથી. હું મનમાં જયારે અનેક પ્રકારના ઘોડા દોડાવું ત્યારે પણ બહારનો પદાર્થ હોતો નથી. સ્વપ્નાદૌ સ્વપ્ન સ્મૃત્યાદિ કાળે બાહ્યાર્થે અસત્ય પી. બહારનો પદાર્થ ન હોવા છતાં પણ મને ઘડો યાદ આવ્યો મનમાં, બહાર ઘડો નથી, આ યાદ આવે ને આમ ઉકોળ્યો અંદરથી. એવું ઘણી વાર થતું હોય છે, મને કઈક યાદ આવે ને ઉકોળું અંદરથી. એમાં પેલો તો પેલા કે કયું પણ ના હોય, ઘડો તો બિચારો નિર્દોષ છે, તો ઘડાનો વિચાર આવ્યો અને અંદરથી કઈક આવે એક જન્મ્યો. એ આવે કોને જન્મ આવ્યો? બહારના ઘડાએ જ આવે કે ના? ખરેખર તો ઘડો માત્ર મનમાં જ છે, એનું સ્મરણ જ છે. બહારના પદાર્થો વગેરે પણ ઘણું થતું હોય છે અંદર. આપણે માણસ એકલો ને એકલો બેઠો હોય ને એની આપણે વિડીયો લેતા હોઈએ, એને ખબર ના હોય તો વિડીયો લેતા હોય તો મજા આવે ખરેખર. અને ધારો કે એના મનની અંદર શું ચાલે એ આપણે વિડીયો લઈ શકતા હોય તો બહુ જ મજા આવે કે કેવો એકલો જ બેઠા બેઠા કશું હોય વગર કેવું કેવું ચાલતું હોય છે બધું. એ જ બતાવે છે કે અંદર અનેક બધી વસ્તુ ચાલવા માટે, અનેક પ્રકારના પ્રત્યાઘાતો, આવેગો જન્મવા માટે બહારની કોઈ વસ્તુની આવશ્યકતા હોતી જ નથી. માત્ર યાદ જ આવવું જોઈએ, માત્ર યાદ આવે એટલું પૂરતું છે. એક માણસ યાદ આવ્યો, એક પ્રસંગ યાદ આવ્યો, એક વસ્તુ યાદ આવે એટલું પૂરતું છે. એની સાથે એક આવેગ ઉત્પન્ન થયો. પેલો બિચારો 1000 માઇલ દૂર હોય, નાય પણ હોય, ઘણી વાર તો એનું અસ્તિત્વ ના હોય તો હોય, પણ ઘણી વાર તો અસ્તિત્વ ના હોય છતાં ભૂતકાળમાં કશું બની ગયું હોય ને આમ મનમાં વિચાર આવ્યો ને આમ કંઈક થયું નથી. સ્વપ્નમાં પણ શું હોય છે? માત્ર મનોમય સૃષ્ટિ હોય છે ત્યાં આગળ. અને છતાં એ સ્વપ્નના પદાર્થો પણ ઘણા મારા સુખ દુઃખનું, એ સુખ અને દુઃખ બંનેનું નામ સંસાર, નરી દુઃખ નહીં, સુખ દુઃખ એટલે સંસાર. સુખ હોય એટલે દુઃખની બધી સંભાવના હોવાની ત્યાં રહે. શા માટે? આપણું સુખ એ પ્રકારનું હોય છે. જેને આપણે સુખ કહીએ છીએ કેવું છે? દુઃખનું વિરોધી સુખ છે. એવું સુખ હોય જે દુઃખનું વિરોધી ના હોય તો પછી એને એ સંસાર નથી. પણ દુઃખનું વિરોધી સુખ છે તો આ સુખ દુઃખ નો અનુભવ આપણને સ્વપ્નમાં થતો હોય છે. સ્વપ્નમાં કોઈ પદાર્થ નથી છતાં સુખ દુઃખ જન્મે છે. એ જ બતાવે છે કે સુખ દુઃખ જન્મવા માટે બહારના પદાર્થની આવશ્યકતા નથી, માત્ર મનોમય સૃષ્ટિ હવે પૂરતી છે. મનોરાજ્યમાં પણ, મનમાં પણ અનેક બધા આપણે રચના કરતા હોઈએ, મનોરથ કરતા હોઈએ, એની અંદર પણ આપણે સુખ દુઃખ થતા હોય છે. સ્મરણ કરતા હોઈએ કશાનું? સુખ દુઃખનો અનુભવ કરતા હોય છે. આ બધા અનુભવોની અંદર બહારનો પદાર્થ ન હોય તો પણ આપણને સુખ દુઃખ અર્થાત સંસારનો અનુભવ થતો હોય છે. ટૂંકમાં જ્યારે જ્યારે કોઈ અનુકૂળ પદાર્થનું સ્મરણ થાય, અનુકૂળ પદાર્થનું ચિંતન કરવું, અનુકૂળ પદાર્થના સ્વપ્નનું દર્શન કરવું, અનુકૂળ પદાર્થની ભ્રાંતિ થાય મને સુખ જન્મે, અને પ્રતિકૂળ પદાર્થનું વિચાર સ્મૃતિ થાય, પ્રતિકૂળ પદાર્થના સ્વપ્નમાં દર્શન કરવું, પ્રતિકૂળ પદાર્થની ભ્રાંતિ થાય. ઘણી વાર શું થાય છે કે હોય ત્યાં છીપોલી આમાં ચાંદી દેખાય, સુખ જન્મે. એ વગરમાં હોતું જ જન્મ્યું છે, કારણ કે દુઃખમાં પરિણામવાનું જ છે. એવા સુખ એટલે સંસાર, જે દુઃખમાં પરિણામવાનું છે એવા સુખનું નામ સંસાર. એ પણ સંસારના અંતર્ગત જ છે. એકમાં
પ્રત્યક્ષ દુઃખ છે અને બીજામાં માત્ર સંભવિત દુઃખ છે, એટલું જ છે. એ સુખ જન્મે છે એમાંથી, પેલી ચાંદીમાંથી. કઈ ચાંદીમાંથી? જ્યાં વાસ્તવમાં છીપોલી પડી છે ત્યાં મને ચાંદી દેખાય. એવી ચાંદી મારા સુખમાં, જે જગતમાંથી આપણે સુખ મળે છે એ આ પ્રકારનું જ હોય છે. દુઃખ ક્યારે થાય? જ્યાં રજ્જુ છે ત્યાં મને સર્પ દેખાય, એ મને દુઃખનું કારણ બન્યું. એ પ્રતિકૂળ. આ બધી વસ્તુઓ આમ આ સુખ દુઃખ જે થતા હોય છે, આ અનુભવ કયા? એ અનુભવમાં બતાવાય છે કે બહારનો પદાર્થ ન હોવા છતાં પણ મને સુખ દુઃખનો અનુભવ થાય છે. અંતેથી સુખ દુઃખના અનુભવને બહારના પદાર્થ સાથે સંબંધ નથી. શેનો સંબંધ છે? આપણી મનોમય સૃષ્ટિ સાથે સંબંધ છે. એ બીજી પંક્તિમાં કહ્યું, સમાધિ સુપ્તિ મૂર્છાસુ. જ્યારે સમાધિમાં હોવ, સુષુપ્ત હોવ કે મૂર્છામાં હોવ, બાહ્યાર્થે સતી આપી, ત્યારે બહારના બધા પદાર્થો હોય છે. ન બધ્યદે, અને છતાં પણ માણસને કોઈ પ્રકારનું બંધન હોતું નથી. આપણે ઊંઘમાં હોઈએ, બહાર ગમે તે થતું હોય, મને કોઈ સુખ દુઃખ થતું નથી. અર્થાત એનો અર્થ શું થયો? કે બહારનો પદાર્થ છે, ઊંઘમાં છું એનો શું અર્થ? એ જ થયો કે બહારનો પદાર્થ છે, પરંતુ એને અનુરૂપ એક માનસિક સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. જાગ્રત અવસ્થા આપણે કોને કહીએ? કે બહારનો પદાર્થ હોય એને અનુરૂપ એક માનસિક સૃષ્ટિ પણ મનમાં ઉત્પન્ન થાય, ત્યારે બહારના પદાર્થોનો અનુભવ થાય. તો આપણે સુષુપ્તિ કોને કહીએ? ગાઢ નિદ્રા કહીએ. કે બહારના પદાર્થો છે, પરંતુ પેલી મનોમય સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. આ બહાર માટીનો ઘડો છે, પણ મનોમય ઘડો ત્યારે હોતો નથી. ક્યાં? સુષુપ્તિમાં. અને માટે સુષુપ્તિમાં આપણને બહારના પદાર્થો છે, છતાંમાં સુખ દુઃખનો અનુભવ નથી, કારણ કે ત્યાં આગળ મનોમય સૃષ્ટિ નથી. સમાધિમાં પણ એવું છે. સમાધિનો અર્થ કે બહારની દુનિયાથી બહાર સંપર્ક જતો રહેવાનો, બહારની દુનિયાની સભાનતા નથી. સુષુપ્તિમાં તો કશાયની સભાનતા નથી. સમાધિમાં તો એને પોતાની સભાનતા છે, બહારની સભાનતા નથી. અને ત્યારે બહાર ગમે તે થતું હોય છતાં પણ એનો કોઈ પ્રભાવ પડતો નથી, કારણ કે એને અનુરૂપ માનસિક સૃષ્ટિ સર્જાતી નથી. જ્યારે માનસ સૃષ્ટિ સર્જાય ત્યારે જ માણસ સુખ દુઃખના પ્રત્યાઘાત જન્મે છે. એ ન સર્જાય તો ભલે બહાર ગમે તે હોય, કોઈ રીતે એ મારા પર પ્રભાવ પાડતો નથી. મૂર્છામાં પણ એવું જ છે ને. એટલા માટે તો લોકો ગોળી લઈને મૂર્છામાં જતા રહે છે. ગોળી જ લઈ લો છે સીધી, લઈ લો બે, ઊંઘી જઈએ કે મૂર્છામાં જતા રહે, જે થતું હોય તે ખરું. તો ટૂંકમાં જેથી આ બહારની દુનિયામાંથી છૂટીએ, કારણ કે આ બહારની દુનિયા ખરેખર આટલી આપણે પીડે છે કેમ? આટલું વીતે છે કેમ? કારણ કે બહારની દુનિયા મારામાં પેલી મનોમય સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે. એટલા જ માટે એવો કોઈ માણસ હોય કે બહારની દુનિયા એનામાં પેલી મનોમય સૃષ્ટિ ન જન્માવી શકે તો એ મુક્ત છે. એને જ આપણે મુક્ત કહીએ. દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિ ઉચ્યતે. જેનું મન રાગ ભય ક્રોધ બધે મુક્ત છે, એવો જે જ્ઞાની પુરુષ છે, એ બહારને ગમે તે વસ્તુ હોય, ભલે પ્રતિકૂળ વસ્તુ હોય, પણ એનામાં એ પ્રત્યાઘાત ના જન્માવે. એ પેલી મનોમય સૃષ્ટિ જન્માવતી નથી. અનુકૂળ વસ્તુ પણ મનોમય સૃષ્ટિ જન્માવતો નથી. અને માટે બહારના પદાર્થો સુખ કે દુઃખ કે હર્ષ કે શોક એ પ્રકારના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરવામાં સફળ થતા નથી. બસ એની મનોમય સૃષ્ટિનો બાદ થઈ ગયો અને એ મુક્ત બની ગયો. આ બહારના જગતનો બાદ કરવાની જરૂર નથી. અને ગ્રંથકાર કહે છે કે માત્ર મનોમય સૃષ્ટિનો બાદ કરવાની જરૂર છે. સમાધિ સુપ્તિ મૂર્છાસુ સત્ય અપી બાહ્યાર્થે સત્ય અપી, બહારના પદાર્થો હોવા છતાં પણ અસ્મિન ન બંધ્યતે, આ મનુષ્ય બંધાતો નથી. એટલે કે આ સુખ દુઃખનો બહારના પદાર્થો સાથે અન્વય વ્યતિરેક નથી, માત્ર મનોમય સૃષ્ટિ સાથે અન્ય વ્યતિરેક છે. અને માટે મનોમય સૃષ્ટિ એ મનુષ્યના બંધનું કારણ છે. સરળ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. મનોમય પ્રપંચસ્ય બંધકત્વેન અન્વય વ્યતિરેક ઉદાહરણ સ્પષ્ટ. ચાલો ઉદાહરણ આપે છે. ઉદાહરણ વગર આપણે જલ્દી સમજ ના પડે. એટલે કે બહારની, એટલે આપણે મનોમય પ્રપંચ છે, મનોમય સૃષ્ટિ છે, એ જ કેવા સુખ દુઃખ જન્માવે છે એ ઉદાહરણથી સમજાવે છે. 34 અને 35 શ્લોકમાં કહે છે. તો 34 શ્લોકમાં કહે છે,
दूरदेशं गते पुत्रे जीवत्येवात्र तत्पिता विप्रलम्भकवाक्येन मृतं मत्वा प्ररोदिते। दूरदेशम गते पुत्रे, આનો પુત્ર દૂરના દેશમાં જતો રહ્યો છે. હવે એ જમાનાની તો કે એવા ટેલિફોન ને કશું હતું નહીં, એટલે બહુ દૂરના દેશમાં ગયો હોય એના સમાચાર કોઈક લાવે ત્યારે મળે. એ વખતે તો પત્ર વ્યવહાર પણ નહીં હોય, ત્યારે ક્યાં પોસ્ટ ઓફિસો બધી હોય. અને કોઈક ત્યાં ગયું હોય ને દૂર એટલે શું 5 માઇલ દૂર હતો એ સમાચાર ના મળે એ જમાનામાં. તો પોતાની દીકરીને માત્ર 10 માઇલ દૂર પરણાવીએ તોય પણ કોઈ સમાચાર લઈ આવે ત્યારે ખબર કે કેમ છે મારી દીકરી કે મારો દીકરો નાન નોકરી માટે ગયો પેલા શહેરમાં કહે છે એના સમાચાર ક્યારે મળે? કોઈક લાવીને મને આપે ત્યારે. દૂરદેશમ ગતે પુત્રે જીવત એવા, મારો પુત્ર ક્યાંક દૂરના દેશમાં ગયેલો છે અને જીવિત છે, છતાં પણ સત્પિતા, આ પિતા છે. વિપ્રલંબક વાક્ય, કોઈ વિપ્રલંબક એટલે કોણ? કોઈ શઠ માણસ આવે, કોઈ કપટી કે શઠ માણસ આવે, પુત્રો મૃત અને મને કે તારો પુત્ર મરી ગયો, ખલાસ. મૃતમ મત્વા, એને કહ્યું તારો પુત્ર મરી ગયો, એટલે હું શું કહું? મરી ગયો, ખલાસ. પછી જે ભેંકડો હતા, પછી તો જે રુદન થાય, પછી પ્રરોધિતી એટલે પ્રકર્ષણે રોદનમ કરો. નરું રડવાનું નહીં, સાદું સીધું રડવાનું. પુત્ર મરી ગયો એટલે શું? પછી બિચારો મોટે જ રુદન કરે. હવે આજે રુદન એટલે ખૂબ બધાને શોખ થયો બિચારે. એનું કારણ શું? બહારનો પુત્ર એનું કારણ નથી, કે પુત્રનું મરણ બનવાનું કારણ નથી, માત્ર મનોમય સૃષ્ટિ એની કે મારો પુત્ર મરી ગયો. આ મનોમય સૃષ્ટિ છે ને, મારો પુત્ર મૃત્યુ પામ્યો. બસ આ ખ્યાલ મને દુઃખ આપે છે. પુત્ર મૃત્યુ પામવું ના પામવું કહેતો નથી, એ ખ્યાલ મને દુઃખનું કારણ બન્યો. અને 35 શ્લોકમાં કહે છે મૃતેપી તસ્મિન વાર્તાયામ અશ્રુતાયામ નરોદિતે અતઃ સર્વસ્ય જીવસ્ય બંધકૃન માનસમ જગત. મૃતેપી તસ્મિન, અને કદાચ એવું બન્યું હોય કે દૂર દેશમાં મારો પુત્ર ખરેખર મૃત્યુ થઈ ગયો હોય, તસ્મિન વાર્તાયામ અશ્રુતાયામ, તો મને ખબર જ ના હોય. ન રોદિતી, આ માણસને કઈ રડતો નથી, ત્યારે પ્રસન્ન છે ટૂંકમાં કે મારો દીકરો ગયો છે, આમ કરતો હશે, તેમ એમ ઘણી કલ્પના કરીને પ્રસન્ન થતો હોય. ખરેખર મૃત્યુ પામ્યો હોય, પરંતુ એના જયારે સમાચાર ના હોય, અર્થાત એ મૃત્યુ પામેલો પુત્ર એ ઈશ્વર સૃષ્ટિ છે, પણ એ જયારે મારા મનમાં જીવ સૃષ્ટિ જન્માવે, અર્થાત એ પ્રકારનો ખ્યાલ જન્માવે, તો જ મને એમાંથી શોક જન્મે છે. બહારની ઘટના માત્ર શોક જન્માવતો નથી, તો એ ઘટનામાંથી મારા મનમાં જે પ્રકારની સૃષ્ટિ થાય છે એ મારા શોક કે સુખનું કારણ હોય છે. દ્રષ્ટાંત સિદ્ધ કર્યું, મારો પુત્ર જીવિત છે અને છતાં પણ માત્ર ખ્યાલ કે એનું મૃત્યુ થયું, મારો દુઃખ જન્માવે છે. અને બિચારો મૃત્યુ થયું છે, મને ખબર નથી, તો મને દુઃખ જન્મતું નથી. અતઃ સર્વસ્ય જીવસ્ય બંધકૃત માનસમ જગત. આ પાસે શું સિદ્ધ થયું કે સર્વસ્ય જીવસ્ય, બધા જીવો માટે કોઈ અપવાદ નથી. માનસમ જગત બંધકૃત, આ માનસ જગત છે, મનોમય સૃષ્ટિ છે, એ જ બંધન કરનારી છે. મનોમય સૃષ્ટિ બંધન કરનારી છે, બહારની સૃષ્ટિ બંધન કરનારી નથી. બહારની સૃષ્ટિ સામાન્ય બંધન કરે છે, એટલા માટે કે બહારની સૃષ્ટિ આપણામાં તરત મનોમય સૃષ્ટિ જન્માવી શકે છે. માટે અનેક બટનો દબાવે છે બધા આપણામાં. બહારની સૃષ્ટિ શું કરે છે? અનેક બટનો દબાવીને મનોમય સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણને ઘણું દુઃખનું બહારની સૃષ્ટિ નિમિત્ત બને એનું કામ ના, એનું એમાં શંકા નથી. બહારની સૃષ્ટિ આપણા દુઃખ કે શોકમાં નિમિત્ત છે, એમાં કોઈ શંકા નથી.
પણ એ નિમિત્ત છે, એનું ઉપાદાન ક્યાં છે? ઉપાદાન અંદર છે. પેલા બટનો બધા છે ને એ ઉપાદાન છે. ઉપાદાન એટલે આ ઘડો માટી જેમ ઉપાદાન છે. એ ન હોય તો નિમિત્ત બિચારો કુંભાર એકલો શું કરે? એટલું ખરું કે ઘડો ત્યારે જ બને જયારે કુંભાર હોય, પણ કુંભાર ક્યારે બનાવી શકે? પેલું ઉપાદાન માટી હોય ત્યારે. અંતે રીતે આ જગતની ઘટનાઓ અને બધી વસ્તુઓ નિમિત્ત છે મને દુઃખ ઉત્પન્ન કરવામાં મારા સંસારમાં, પણ ઉપાદાન ક્યાં છે? ઉપાદાન અંદર છે. કયું ઉપાદાન છે? માનસ સૃષ્ટિ. એ પણ સમજ રચાયેલી છે, અજ્ઞાનમાંથી રચાયેલી છે. એ આગળ અજ્ઞાનમાંથી રચાયેલી માનસ સૃષ્ટિ એ ખરેખર બધા દુઃખનું ઉપાદાન છે. અને એ છે, અને બહારનું જગત જે છે એ દુઃખ માટેનું નિમિત્ત છે. આ ભેદ સમજો છે, નિમિત્ત અને ઉપાદાન. મેં બટન દબાવ્યો અને પંખો ચાલ્યો. બટન દબાવો શું છે? નિમિત્ત છે. પંખો ચાલો ક્યારે? વીજળી જે છે ઉપાદાન છે. એ હોય તો જ પંખો ચાલે. બટન દબાય કરો ને તમે, વીજળી હોય નહીં તો પંખો નહીં ચાલવાનો. એટલે અન્વય વ્યતિરેક શું છે આમાં? વીજળી છે ત્યારે પંખો ચાલે છે, વીજળી નથી તો પંખો ચાલશે. તો કોઈ કહે ના બટન દબાવે તો જ પંખો ચાલે છે, મારો તો એવો અનુભવ છે. તો કે હા, વીજળી ના હોય તો ગમે તેટલા બટન દબાવો તો પણ પંખો ચાલતો નથી, અને વીજળી હોય તો કદાચ બટન દબાવ્યા વગર પણ ચાલે. એને તમે શોર્ટ સર્કિટ કરી નાખો તો. કેવી રીતે આ બહારના પદાર્થો, બહારની ઘટનાઓ, આ બધું શું છે? પેલા બટન સમાન છે. તો બટન ક્યારે કામ લાગે? એ બધાએ તો દુનિયા તો હવે ઠંડી છે જ, ટૂંકમાં એ તો કરવાની જ, બટન દબાવવાની જ, એવો નિયમ જ છે. પણ એ ક્યારે સફળ બને? મને નચાવવામાં ક્યારે સફળ બને? જયારે મારામાં પેલું ઉપાદાન હોય ત્યારે, માનસ સૃષ્ટિ હોય ત્યારે. જયારે જયારે દુઃખ થાય ત્યારે હવે વિચાર કરો. ખોટું એમ નથી હું કહેવા માંગતો કે બહારનું જગત દુઃખ નથી પહોંચાડતું, પહોંચાડે છે. સ્વામીજી છે, દુનિયામાં ઘણા રંજાડતો છે આપણને બધા છે, પણ છતાં એની સાથે સાથે આપણામાં પણ કંઈક રહેલું છે, ત્યારે જ એ વસ્તુ આપણે રંજાડી શકે. બહારના જગતને તો આપણે બદલી શકવાના નથી. જરૂર આપણે જોઈએ તો એનાથી દૂર જતા જઈ શકાય તો વાંધો પણ નથી. એવું પણ નથી કે આપણે જે દુઃખના વાતાવરણમાં રહ્યા જ કરવું. મોટે ભાગે હિન્દુસ્તાનમાં સ્વતંત્રતા હોતી જ નથી, આપણે જઈએ પણ ક્યાં જઈએ? જવાની સ્વતંત્રતા હોય તો દુનિયા જતી જ રહે, બધા જતા રહે. પશ્ચિમના દેશોમાં લોકો જતા રહે, તું તારે ઘેર નું મારે ઘેર, કારણ કે બધાને સ્વતંત્રતા છે, ઘણા બધા લોકોને છે. અને માટે ફાડી આપી, ભરતી ફાડી આપી, બરોબર. અહીં તો એકવાર જોડાયા એટલે શું કરીએ? અગ્નિને સાક્ષી ને ફલાણી સાક્ષી, પણ બીજી કોઈ સ્વતંત્રતા જ નથી. પણ જોડાયેલા જ છે એટલે સ્વતંત્રતા જ નથી. એટલે નિમિત્ત તો નજીકમાં હંમેશા નિમિત્ત સાથે જોડાયેલા જ છે, પણ ઉપાદાન આપણે દૂર કરીએ એ આપણા હાથમાં છે. કદાચ નિમિત્ત આપણે દૂર ન પણ કરી શકતા હોઈએ, ઉપાદાન દૂર કરવું એટલા માટે વેદાંત એને માટે છે ને. બહારના જગતને બદલવા માટે વેદાંત નથી, એના માટે બીજા બધા શાસ્ત્રો છે. અને વેદાંત એમ નથી કે બહારનું જગત ન બદલો, જરૂર બદલો. એનાથી ફાયદો થતો હોય આપણને કે અન્યને તો જરૂર બદલો, એની ના નથી. પણ એ અંતિમ ઉકેલ નથી. એ બધું કર્યા છતાં પણ આપણે સંસાર મુક્ત થઈશું એવી કોઈ ખાતરી નથી. અંતિમ ઉકેલ કયો છે? આંતરિક આપણી જે રચના છે, ઉપાદાન અર્થાત જે મનોમય સૃષ્ટિ છે, એ જો આપણે દૂર કરી શકીએ, એનો બાદ કરી શકીએ, તો જ આપણે સંસારથી મુક્ત થઈએ. એ આગળ ચર્ચા આવશે. બહારના જગતનો બાદ પણ કરી શકીએ, આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ એ બાદ કયો છે? તાત્કાલિક છે. કોઈ પાછું બીજું કોઈ જગત તો એવું છે ને કે જ્યાં જઈએ ત્યાં હાજર હોવાનું, કોઈને કોઈ રૂપમાં. જેમ સ્વામી દયાનંદ મહારાજ કે આ માણસ એ ઋષિકેશમાં બહુ વર્ષો પહેલા એક સાધુ આવ્યો, બહુ સારા હતા. એ દક્ષિણ ભારતમાંથી આવે કે હું તો એક જગ્યા શોધું છું, એકાંત જગ્યા શોધું છું, મારે મારી સાધના કરવી છે. જરૂર આ ઋષિકેશમાં જવા ને, તો કે ઋષિકેશમાં રહ્યો પણ એ બહુ અવાજ થાય છે, નહીં ધમાલ બહુ છે બધી. એ તો આ તો 25 વર્ષ ધમાલ કશી નહોતી, અત્યારે જે ધમાલને પ્રમાણમાં છતાંય હવે કઈ વાંધો, ચાલો તમારા માટે સારી જગ્યા શોધી આપો. ત્યાં આગળ પછી કંઈક વશિષ્ઠ ગુફા કે એવું ઋષિકેશ થોડું દૂર સ્થાન છે, બહુ સરસ સ્થાન છે, ત્યાં વ્યવસ્થા કરી આપી. ત્યાં મંદિર પણ હતું અને ત્યાં આગળ રોજ જમવાનું પણ મળતું હતું અને પછી રહેવાનું વ્યવસ્થા પણ હતી. લો થોડા કે આ બરોબર નથી. આ ગંગાનો અવાજ એટલો બધો આવે છે અને ધમાલ ત્યાં બહુ બીજી બધી ધમાડો થાય છે,
એટલે મંદિર છે ને એટલે બધું ધમાલ થાય છે, મને નથી ફાવતો. સારું, ત્યારે ઉત્તર કાશી વ્યવસ્થા કે ચાલો અહીંયા રહો. ઉત્તર કાશી એક જગ્યાએ કુટિયા શોધી આપી. થોડા અઠવાડિયે બી પાછો આ પક્ષીઓ બહુ કકડાટ કરે છે, પક્ષીઓનો અવાજ આવે. ખરેખર સ્વામીજી કહ્યું તમે જ્યાંથી આવે ત્યાં પાછા જાઓ, એ સારામાં સારું સ્થળ છે ખરેખર. કારણ કે સંસાર એક અથવા બીજા રૂપમાં હોવાનો જ. એટલા માટે આપણે અંતર ઉત્પન્ન કરીએ તો એક પ્રકારના સંસારથી અંતર ઉત્પન્ન કરીએ, પછી ક્યાં જવાના છે? બીજા રૂપમાં સંસાર તો આવવાનો, કારણ કે ત્યાં નથી, સંસાર અંદર છે ને, અંદર અહીં છે. એટલા માટે એક અથવા બીજા રૂપમાં આવીને આપણો કોઈ ને કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવાનો. અને કદાચ બહાર સંસાર ન હોય, નિમિત્ત ન હોય તો ક્યાં સુધી? બહાર ધારો કે પક્ષીઓ નથી, ગંગા નથી, કશું નથી, પણ એની અંદર છે એટલું પૂરતું છે. બહાર હોવાની કઈ જરૂર નથી. અંદર જે છે એ પૂરતું છે. બહાર બટન દબાવ ના હોય તો અંદર બટન દબાવવાના પૂરતા કારણો છે. ધારો કે બહારનું જગત બટન દબાવ ના હોય તો પણ એના અંદર સંસ્કારો છે, મનોરાજ્ય છે, સ્મૃતિ છે, અનેક વસ્તુઓ રહેલી છે જે અનેક બટન દબાવતી હોય છે. જગત તો ત્યાં રહેલું બટન દબાવે, નજીકમાં જરૂર નથી. ત્યાં રહીને પણ એક આપણામાં ખાલી સ્મરણ ઊભું કરે, એક બસ પૂરતું છે, બટન દબાવ્યું પાછું. એટલે આ પ્રકરણમાં ગ્રંથકાર કહે છે કે આપણા સંસાર એટલે દુઃખનું કારણ આ મનોમય સૃષ્ટિ છે, અન્વય અને વ્યતિરેકથી અમે સિદ્ધ કરેલું. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 31મા શ્લોકથી સત્યેવં વિષયૌ દ્વૌ સ્તઃ ઘટૌ મૃન્મય ધીમયો મૃન્મયો માનમેય સ્યાત્ સાક્ષી ભાસ્યસ્તુ ધીમયઃ. અન્વય વ્યતિરેકાભ્યામ ધીમયો જીવબંધકૃત. સત્યસ્મિન સુખ દુઃખે સ્તઃ તસ્મિન્ સતિ ન દ્વયમ અસત્યપિ ચ બાહ્યાર્થે સ્વપ્નાદૌ બધ્યતે નરઃ. સમાધિ સુપ્તિ મૂર્છાસો સત્યપ્યસ્મિન્ન બધ્યતે. દૂરદેશં ગતે પુત્રે જીવત્યેવાત્ર તત્પિતા. વિપ્રલંભકવાક્યેન મૃતં મત્વા પ્રરોધિતે. મૃતેપી તસ્મિન વાર્તાયામ અશ્રુતાયાન રોદિતે. અતઃ સર્વસ્ય જીવસ્ય બંધકૃન્માનસં જગત.
પ્રકરણમાં ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બેની ચર્ચા છે. સતી એવં વિષયો દ્વૌ સહ ઘટૌ મૃન્મય ધીમય એવમ સતી કહેવામાં આવ્યું કે બહારના પદાર્થો હોય છે એ બહારના પદાર્થનું જ્ઞાન ત્યારે થઈ શકે જ્યારે એ જ પદાર્થનો એક માનસિક આકાર તૈયાર થાય. અને તેથી એવમ સતી આ પ્રકારે હોવાને કારણે અર્થાત તો જ આપણને બહારના પદાર્થનું જ્ઞાન થઈ શકે. એમ ઘટપટ વગેરેનું જ્યારે પદાર્થના આકારની કે પદાર્થને અનુરૂપ એક માનસિક વૃત્તિ કે એક માનસિક આકાર ઉત્પન્ન થયો હોય તો જ આપણને બહારના પદાર્થનું જ્ઞાન થાય. એ સમજાવ્યું કેવી રીતે આપણું મન આ ચક્ષુ વગેરે ઇન્દ્રિય દ્વારા બહાર નીકળીને બહારના પદાર્થનો સંપર્ક કરે છે, એ પદાર્થનો આકાર ધારણ કરે છે અને તેથી એ પદાર્થની વૃત્તિ ઉત્પન્ન થાય છે અને આ રીતે આપણને બહારના પદાર્થનું જ્ઞાન થાય છે. આવું હોવાને કારણે બે ઘટ છે, મૃન્મય ધીમય ઘટો સ્તઃ, એક માટીનો બનેલો ઘડો જે બહારનો છે અને એક મનોમય ઘડો જે મનનો બનેલો છે. આવું હંમેશા હોય, દરેક જ્ઞાનમાં આ પ્રકારની વ્યવસ્થા હોય છે. મૃન્મયો માનમય સ્યાત, માટીનો જે ઘડો છે આપણી આંખો વગેરે પ્રમાણથી ભાષ્ય છે એનાથી જણાય છે. સાક્ષી ભાષ્યસ્તુ ધીમય, જે મનોમય ઘડો છે એનો એ સાક્ષીથી પ્રકાશિત થાય છે. આ થયું એટલે કે આટલા બધા શ્લોકોમાં સિદ્ધ કર્યું કે એક મનોમય સૃષ્ટિ પણ છે, માત્ર બાહ્ય સૃષ્ટિ છે એમ નહીં પણ મનોમય સૃષ્ટિ પણ છે એ સિદ્ધ કર્યું. ચાલો છે તો શું થઈ ગયું? અન્વય વ્યતિરેકાભ્યામ ધીમયો જીવબંધકૃત, એક બહારનો ઘડો છે એક અંદરનો ઘડો છે. આમ એક બાહ્ય સૃષ્ટિ છે, એક આંતરિક સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. તો અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય અને વ્યતિરેકથી ધીમય જીવબંધકૃત, આ જે આંતરિક સૃષ્ટિ છે અર્થાત જે મનોમય સૃષ્ટિ છે એ જ જીવને બંધન કરનારી છે. શા બધી કહો છો? સત્યસ્મિન સુખ દુઃખે સ્તઃ, એ જયારે આંતરિક સૃષ્ટિ હોય છે, મનોમય સૃષ્ટિ હોય છે ત્યારે જ મનુષ્યને સુખ દુઃખનો અનુભવ થતો હોય છે. તસ્મિન અસતિ ન દ્વયમ, જયારે મનોમય સૃષ્ટિ હોતી નથી ત્યારે આ દ્વયમ એટલે કે સુખ દુઃખ હોતા નથી. અને એટલે બહારના પદાર્થો હોય કે ન હોય અગત્યનું નથી. અહીંયા ગ્રંથકાર કહેવા માંગે છે કે બહારનું જગત આપણા સુખ દુઃખનું કારણભૂત નથી, પરંતુ આપણું મનોમય જગત સુખ દુઃખના કારણભૂત છે. ઘણીવાર બનતું હોય કે બહારનો પદાર્થ હોય પણ જો મનોમય જગત ન હોય તો એ બહારનો પદાર્થ આપણા સુખ દુઃખનું કારણ બનતો નથી. અને એવું પણ બને કે બહારનો પદાર્થ ન હોય અને છતાંય મનોમય જગત હોય તો આપણને સુખ દુઃખ ઉત્પન્ન થઈ શકે છે. તેથી શું કહ્યું? અસત્ય બીજબાખ્યાથે સ્વપ્નાદો બધ્ધતે નરઃ. દ્રષ્ટાંત આપે કે જુઓ સ્વપ્નમાં કેવું થાય છે કે બહારના પદાર્થો હોતા નથી અને છતાં સ્વપ્નમાં મનોમય સૃષ્ટિ હોય છે અને ત્યારે આ જીવ સુખ દુઃખનો અનુભવ કરતો હોય છે. એટલે સ્વપ્નનું દૃષ્ટાંત બતાવે છે કે સુખ દુઃખનો અનુભવ કરવા માટે આપણી મનોમય સૃષ્ટિ પર્યાપ્ત છે, બહારના પદાર્થોની કોઈ આવશ્યકતા નથી. ત્યારે બહારનો પદાર્થ હોય પણ જો મનોમય સૃષ્ટિ ન હોય તો સુખ દુઃખ થતા નથી. તો સ્વપ્નના દ્રષ્ટાંતે બતાવ્યું કે બહારનો પદાર્થ નથી પણ મનોમય સૃષ્ટિ છે તો સુખ દુઃખ છે. પછી બીજું દ્રષ્ટાંત આપે છે સમાધિ સુપ્તિ મૂર્છાસુ, આ સમાધિમાં સુષુપ્તિમાં મૂર્છામાં આ બધી અવસ્થાની અંદર સત્ય અસ્મિન બહારના પદાર્થ હોય છે પણ મનોમય સૃષ્ટિ હોતી નથી. માણસ જયારે સમાધિમાં હોય, સુષુપ્તિમાં હોય, મૂર્છામાં હોય ત્યારનું મન તે વખતે સુષુપ્ત સુઈ ગયું હોય કે મન એટલે સમાધિ બધી મનની અવસ્થા છે. આ મન સમાધિમાં છે, મન મૂર્છામાં છે કે મન સુષુપ્ત છે. અને એવી અવસ્થામાં મન કોઈ રીતે દ્વૈતમય સૃષ્ટિની કલ્પના કરતું નથી. તો મનની એક કલ્પના જેમ સ્વપ્નમાં દ્વૈતમય સૃષ્ટિની કલ્પના થાય કે જગતના પદાર્થો વ્યવહાર કરું ત્યારે પણ દ્વૈતમય સૃષ્ટિની મનમાં કલ્પના થતી હોય કે એ પ્રકારનો આકાર સર્જાતો હોય, સુષુપ્તિમાં સમાધિ કે મૂર્છામાં એવો કોઈ માનસિક આકાર સર્જાતો નથી. અને તેથી બહારના પદાર્થો છે અંતો પણ કોઈ સુખ દુઃખનો અનુભવ નથી. એ વસ્તુ વધારે સ્પષ્ટ સમજાવી 34 અને 35 શ્લોકોમાં. અન્વય અને વ્યતિરેક કે કેવી મનોમય સૃષ્ટિ હોય તો સુખ દુઃખ છે, બહારનો પદાર્થ ન હોય પણ મનોમય સૃષ્ટિ હોય તો સુખ દુઃખ છે, અને બહારનો પદાર્થ હોય પણ મનોમય સૃષ્ટિ ન હોય તો સુખ દુઃખ નથી. દૂરદેશમ ગદે પુત્રે જીવત્યેવાત્ર તત્પિતા, જીવત્યેવ દૂરદેશમ ગદે પુત્રે,
મારો પુત્ર ખૂબ દૂર ગયેલો છે, દૂરના દેશમાં ગયેલો છે, જીવતી એવા અને જીવિત છે, છતાં પણ વિપ્રલંબક વાક્ય કોઈક શઠ કે ધૂર્ત મનુષ્ય આવીને મને કહે કે તમારો પુત્ર તો મરી ગયો, પુત્રો મૃત, તમારો પુત્ર મરી ગયો. અને તેથી મારા મનમાં એક માનસિક સૃષ્ટિ સર્જાય કે ભાઈ મૃત પુત્રની, આમ પુત્ર મૃત્યુ પામ્યો એ પ્રકારની માનસિક સૃષ્ટિ સર્જાય. બસ પ્રરોધિત ભયંકર રુદન કરે છે. વાસ્તવમાં બહારનો પદાર્થ એટલે મૃત પુત્ર નથી. અહીં પદાર્થ કયો છે? મૃત પુત્ર. એ બહારનો પદાર્થ નથી, પણ માનસિક સૃષ્ટિ છે. મનુષ્ય રુદન કરે છે અને મૃત પુત્ર છે. સાથે કહ્યું મૃતે તસ્મિન વાર્તાયામ અશ્રુતાયામ, અને મૃત પુત્ર નામની બહારની સૃષ્ટિ છે, પણ એ સાંભળ્યું ન હોય ત્યાં સુધી, એની ખબર ના હોય ત્યાં સુધી મનમાં એની સૃષ્ટિ સર્જાતી નથી, અને ત્યાં સુધી કોઈ શોક જન્મતો નથી. એટલે સુખ કે દુઃખ, આપણે સુખ જન્મે છે પણ કે સુખ દુઃખ બંનેને સંસાર માનવામાં આવે છે. માત્ર દુઃખને નહીં પણ સુખ દુઃખ બંનેને સંસાર એટલા માટે માનવામાં આવે છે કે આ સુખ પણ પરતંત્ર છે. સુખ જો સ્વતંત્ર હોય અર્થાત આત્મામાંથી જન્મેલું હોય તો એ સંસાર નથી, તો એ સુખ અનાત્માથી જન્મેલું હોય તો એ સંસાર એટલા માટે કે અનાત્માથી સંચાલિત થયેલો છે. જ્યારે જ્યારે મનુષ્ય અનાત્માથી સંચાલિત હોય ત્યારે સંસારી છે. અંતેથી બતાવ્યું કે બહારની સૃષ્ટિ હોય પણ મનોમય સૃષ્ટિ ન હોય. જેમ કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે, મનોમય સૃષ્ટિ નથી, કોઈ દુઃખ નથી. મૃત્યુ પામ્યો નથી અર્થાત બહારની સૃષ્ટિ નથી, તો મનોમય સૃષ્ટિ છે, અને તો દુઃખ થાય છે. એ બતાવ્યું કે દુઃખ અને રીતે સુખ પણ મનોમય સૃષ્ટિ જન્મે છે. મનોમય સૃષ્ટિ હોય તો સુખ દુઃખ છે, મનોમય સૃષ્ટિ ન હોય તો સુખ દુઃખ નથી. અને માટે સુખ દુઃખ અર્થાત સંસારનું કારણ મનોમય સૃષ્ટિ છે. એ બતાવ્યું. તો બીજા થોડાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે તમે કહો છો કે બહારનું જગત કોઈ રીતે સંસાર માટે કારણભૂત નથી. આ કહેવાનો હેતુ એ થયો કે બહારના ઘટપટાદી પદાર્થો કોઈ રીતે સંસાર એટલે સુખ દુઃખ ઉત્પન્ન કરવા માટે કારણભૂત નથી, માત્ર મનોમય સૃષ્ટિ સુખ દુઃખની ઉત્પત્તિ માટે કારણભૂત છે, એવું આપણે કહ્યું. તો કે હા, એવું કહો એટલે બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો 36 શ્લોક લખે છે ધીમયસ્યેવ જગતઃ બંધ હેતુત્વ અંગીકારે બાહ્યાર્થ અપલાપાદ અસિદ્ધાંતાપાદ સ્યાદિશંકતે. હવે આ એક ટેકનિકલ પ્રશ્ન એવો ઉભો થયો કે તો આપ કહો છો કે બહારની સૃષ્ટિ કોઈ રીતે સુખ દુઃખનું કારણ બનતી નથી. એનો અર્થ એ તો આપ કહો છો કે બહારની સૃષ્ટિનો સંસારમાં કોઈ પ્રકારનો ફાળો જ નથી, માત્ર મનોમય સૃષ્ટિથી જ આ બધો સુખ દુઃખ નામનો સંસાર રચાતો હોય, તો એનો અર્થ કે આપ છેવટે એમ જ કહી રહ્યા છો કે બહારની સૃષ્ટિ છે જ નહીં. તો આપ એમ કહી રહ્યા છો કે બહારનું જગત છે જ નહીં, માત્ર મનોમય જગત જ છે, એમ આપ કહી રહ્યા છો. એવું કહી રહ્યા એવું લાગે છે. અને તો પછી આ વેદાંત સિદ્ધાંત, આ તો વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. તો વિજ્ઞાનવાદી કોણ છે? એક બૌદ્ધ. તો ભગવાન બુદ્ધના ઘણા અનુયાયીઓ હતા, મને એક અનુયાયીઓનું નામ છે વિજ્ઞાનવાદી. એ લોકો એમ માને છે કે બહારનું જગત છે જ નહીં. હવે આપણે બહુ સમજો એ વસ્તુ છે. એ લોકો એમ માને છે કે બહારનું જગત નામની કોઈ વસ્તુ છે જ નહીં, જે કંઈ છે માત્ર મનોમય જગત જ છે. મેં કહ્યું કે ઘડો બહાર છે પણ ક્યારે જાણી શકશે? મનની અંદર ઘડાનો આકાર ધારણ થયો હોય તો જાણી શકે કે બહાર ઘડો છે. કોઈ દિવસ આપણને મનોમય સૃષ્ટિ સિવાય બીજું કશું દેખાતું નથી. આપણે જે દેખાય છે એ તો ખરેખર મનોમય સૃષ્ટિ, પણ સ્વામી તમે ઘડો હાથમાં પકડ્યો છે તેનું શું? એ પણ સ્પર્શની જે વૃત્તિ છે એ અંદર ઉત્પન્ન થાય તો જ આ ઘડાનો સ્પર્શનો પણ અનુભવ થાય. આમ ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થાય તો આ ઘડાનો આકાર કે રંગ મને દેખાય, રૂપ દેખાય, અને સ્પર્શ વૃત્તિ ઉત્પન્ન થાય તો મને સ્પર્શનું જ્ઞાન થાય. પણ આ બધું જ્ઞાન ક્યાં છે? મારા મનમાં છે. તો આવું જ પેલા બૌદ્ધ લોકો છે, વિજ્ઞાનવાદીઓ કહે છે કે બહારનું જગત છે જ નહીં. આપ જેને બહાર કહો છો બહાર નામની કોઈ વસ્તુ નથી. આમ બહાર અંદરના કોઈ ભેદ છે જ નહીં, માત્ર આપણા મન વડે બહાર અંદરના ભેદ ઉત્પન્ન થયેલા છે. વાસ્તવમાં મનોમય જગત જ છે. અને આપણે એકદમ ડિસમિસ ન કરી શકીએ અથવા આપણે એને નકારી ન શકીએ. વાત બહુ મહાન, બહુ ગંભીર વસ્તુ છે. કોણે કહ્યું કે બહારના પદાર્થો છે? એ લોકો એમ પૂછે. પદાર્થો બધા મનમાં જ છે.
અને માટે બાહ્ય કોઈ એવી ભૌતિક સૃષ્ટિ જ નથી, માત્ર મનોમય સૃષ્ટિ જ છે. બહાર જગતમાં દેખાય છે, કોને બહાર દેખાય છે? જે દેખાય છે તો મનોમય જ છે, પણ સતત બદલાયા કરતો હોય જગત. તો કે એ તો આપણું મન પ્રત્યેક ક્ષણે જગતનું સર્જન કરતું જ રહે છે. અને આપણને એમ લાગે કે આ બહાર છે, પણ એ બહાર અંદરનો ભેદની કલ્પના પણ મન કરે છે. મન શું કરે છે? એક સૃષ્ટિની રચના તો કરે છે, અને જો બહાર અંદરના ભેદની કલ્પના પણ મન કરે છે, અને એમ માને છે કે આ જગત બહાર છે, વાસ્તવમાં બધું જગત મનમાં જ છે. હવે વિજ્ઞાનવાદી આને લોકો વિજ્ઞાન કહે છે, અર્થાત આ મનની બધી બદલાતી અવસ્થા લોકો વિજ્ઞાન કહે છે, અને એ એની માટે આત્મા છે. તો વિજ્ઞાનને આત્મા કહે છે, અને જગતને માત્ર વિજ્ઞાનમય જ કહે છે. એ સિવાય બીજું કોઈ ભૌતિક જગત એ લોકો સ્વીકારતા નથી. ચાલો, એ લોકો તો ભલે એવા રહ્યા, પણ એ લોકો એમ કહે છે કે તમે કહો છો કે માત્ર મનોમય જગત જ સંસારનું સુખ દુઃખનું સર્જન કરે છે, બાહ્ય જગત નહીં. એનો અર્થ એ તો કે તમે બહારના જગતનો કોઈ ઉપયોગ જોતા, પ્રયોજન જોતા નથી. એટલે કે બહારના જગત નથી એવું તમે લગભગ એવું સ્વીકારી રહ્યા છો. અર્થાત આ તો તમે એમ કહીને કે બહારના જગતનો સંસારમાં કોઈ ફાળો છે જ નહીં એમ કહીને તમે પેલા વિજ્ઞાનવાદનો સિદ્ધાંત સ્વીકારી રહ્યા છો, એ તમને ખબર નથી? એવું એક પૂર્વ પક્ષી પૂછે છે, અને એનો ઉત્તર આપવામાં આવે છે 36મા શ્લોકમાં. કહે છે, વિજ્ઞાનવાદો બાહ્યાર્થ વૈયર્થ્યાસ્યાદિ હેતિ ચેદ ન હૃદયાકારમાધાતુમ બાહ્યસ્યાપેક્ષિતસ્વતઃ. વિજ્ઞાનવાદ બાહ્યાર્થ વૈયર્થ્યાત સ્યાદ ઇતિ ચેદ. એટલે પૂર્વ પક્ષી પૂછે છે કે આ પ્રમાણે તમે જયારે ચર્ચા કરો છો ત્યારે બાહ્યાર્થ વૈયર્થ્યાત, બાહ્યાર્થ બહારના પદાર્થો, એટલે પદાર્થ, બાહ્યાર્થ બહારના પદાર્થો, વૈયર્થાત એટલે બહારના પદાર્થો વ્યર્થ છે એમ કહી રહ્યા છે. ટૂંકમાં આપણા જીવનના સુખ દુઃખના ઉત્પન્ન કરવામાં બહારના પદાર્થનો કશો ફાળો છે એમ આપ તો કહી રહ્યા છો. તમે અન્વય વ્યતિરિક્ત બતાવ્યું કે બહારના પદાર્થો કોઈ રીતે આપણા સુખ દુઃખને ઉત્પન્ન કરવામાં કારણભૂત નથી, માત્ર મનોમય સૃષ્ટિ સુખ દુઃખ ઉત્પન્ન કરવામાં કારણભૂત હોય. એનો અર્થ કે આપ કહી રહ્યા છો કે બહારના પદાર્થોનો કોઈ ફાળો નથી, એટલે કે બહારના પદાર્થો વ્યર્થ છે. વ્યર્થ એટલે એમનું કોઈ પ્રકારનું પ્રયોજન જ નથી. એ કંઈક સુખ દુઃખ જન્મવામાં કારણભૂત હોય તો તમે એને બહારની સૃષ્ટિને કંઈક પ્રયોજનવાળી સમજી શકાય કે એનાથી કંઈ હેતુ સરે છે. આ તો બહારની સૃષ્ટિથી કંઈ હેતુ સરતો જ નથી, એટલે એમ કહે તમે સ્વીકારવી શા માટે? આ તો બધી ફિલોસોફર લોકોની જે ચર્ચાઓ છે. અને કહેવાનો ભાવ એ છે કે જે વસ્તુની ઉપયોગ ન હોય તેનો સ્વીકાર કરવાની જરૂર નથી, ઉપયોગી વસ્તુનો સ્વીકાર થાય. આપણે કે બહારનું જગત છે, એ બહારનું જગત સિદ્ધ કરવા માટે તો બહારનું જગત છે એ તમે સ્વીકારતા હો, એનાથી શું પ્રયોજન સિદ્ધ થયું? કઈ પ્રયોજન એટલા માટે સિદ્ધ ન થયું કે બહારનું જગત તો સુખ દુઃખ ઉત્પન્ન કરવામાં કોઈ રીતે જાણે કારણભૂત છે જ નહીં, માત્ર મનોમય જગત સુખ દુઃખનું કારણ હોય. એનો અર્થ એ થયો કે બહારનું જગત કેવું છે? વ્યર્થ છે. વ્યર્થ અર્થાત આપણા જીવનના વ્યવહારની અંદર બહારના જગતનો કોઈ ફાળો કે ઉપયોગીતા છે જ નહીં, કોઈ છે જ નહીં, ઉપયોગીતા નથી તો વસ્તુ છે જ નહીં. તેથી તમે ખરેખર તો વિજ્ઞાનવાદનો સ્વીકાર કરી રહ્યા છો. વિજ્ઞાનવાદ બાહ્યાર્થ વૈયર્થ્યાત, આ બહારના જગતને વ્યર્થ માનીને, નિરુપયોગી માનીને વિજ્ઞાનવાદ સ્યાદ વિશેષ. એટલે આ તમારા સિદ્ધાંતમાં વિજ્ઞાનવાદ આવી ગયો એવું જો તમે કહેતા હતો તો કે ના, અમે એવો વિજ્ઞાનવાદનો સ્વીકાર કરતા નથી. ટૂંકમાં વેદાંતિન લોકો બહારના જગતનો સ્વીકાર કરે છે કે વ્યાવહારિક સત્તા પણ છે. પેલા બૌદ્ધ લોકો વ્યાવહારિક સત્તાનો સ્વીકાર કરતા જ નથી. એમનો એક જ સત્તા છે, પ્રાતિભાષિક સત્તા, મનોમય સત્તા. આપણે તો કઈ સત્તા સ્વીકારે છે? વ્યાવહારિક સત્તા. ત્રણ સત્તા આપણે સ્વીકારે છે. એક છે પારમાર્થિક સત્તા. પારમાર્થિક સત્તા એટલે પરમ બ્રહ્મ. પારમાર્થિક અર્થાત જે ત્રણેય કાળમાં એવું ને એવું જ રહે, જેનો ક્યારે બાદ ન થઈ શકે, નામ છે પારમાર્થિક સત્તા, ઈશ્વર.
પરમાત્મા. બીજી સત્તા છે વ્યાવહારિક સત્તા, જે વ્યવહાર પૂરતી જ હોય, પછી ના હોય. વ્યવહાર જ્યારે ન હોય ત્યારે ન હોય, વ્યવહારનો બાદ થઈ શકે ત્યારે ન હોય, જેમાં સુષુપ્તિ વગેરેમાં વ્યવહાર નથી હોતો. અને તેથી આ બહારનું જગત જે છે ભૌતિક જગત, એને આપણે શું કહીએ? વ્યાવહારિક સત્તા. આપણે એને ઈશ્વર સૃષ્ટિ કહીએ. આ વ્યાવહારિક જગત કે ભૌતિક જગત ઈશ્વરે રચેલું છે. ત્રીજી એક સત્તા છે પ્રાતિભાષિક સત્તા. પ્રાતિભાષિક અર્થાત મનોમય સત્તા, જે જીવે રચેલી છે. એટલે આટલા બધા શ્લોકોમાં સિદ્ધ કર્યું કે પારમાર્થિક સત્તા પરમ બ્રહ્મ તો છે જ, ઉપરાંત એક ઈશ્વર સૃષ્ટિ છે વ્યાવહારિક સત્તા છે, અને બીજી જીવ સૃષ્ટિ છે પ્રાતિભાષિક સત્તા છે. પેલા વિજ્ઞાનવાદી બૌદ્ધ લોકો વ્યાવહારિક સત્તા સ્વીકારતા જ નથી. એ ઈશ્વર સૃષ્ટિ છે ને ઈશ્વરે નથી, સૃષ્ટિ જ નથી. ઈશ્વર એનું સર્જન કરનાર ઈશ્વર ક્યાં રહ્યો? તો કોણ સર્જન કરે? પ્રત્યેક ક્ષણે તું સર્જન કરે છે. એ વિજ્ઞાન એટલે બૌદ્ધ લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી અને આ જગતનો સ્વીકાર કરતા નથી. એટલે અમે તગડી મૂકવામાં ઈશ્વરનો સ્વીકાર ના કરે એ લોકો આપણે સ્વીકાર્ય જ નથી. એટલે ભારતીય સંસ્કૃતિમાં એ લોકોનું કોઈ સ્થાન ના રહ્યું, ઈશ્વરનો સ્વીકાર નથી. ચાલો એ તો જવા દો. પણ એ લોકો એમ કહે છે કે તમે જયારે એમ કહેતા કહી રહ્યા છો કે આ બહારના જગતની કોઈ ઉપયોગિતા નથી આપણા જીવનમાં, એનો અર્થ કે તમે પણ એમ કહી રહ્યા છો કે બહારનું જગત છે જ નહીં. તો કે ના. બીજી પંક્તિમાં કહે છે ન હૃદય આકારમ આધાતુમ બાહ્યસ્ય અપેક્ષિતત્વતઃ. તો કે અમે તો એમ કહીએ છીએ કે એ પેલા મનમાં આકાર ક્યારે જન્મે? મનમાં જે આપણે જેને મનોમય ઘડો કહીએ છીએ, એ મનોમય ઘડો ક્યારે જન્મે? બહાર ઘડો હોય તો. એમને કેમ જન્મે? બહાર ઘડો છે એને કારણે એના આકાર આપણું મન ધારણ કરે, માટે મનોમય ઘડો જન્મે. એટલે આપણે એમ કહીએ છીએ કે જે મનોમય સૃષ્ટિ છે એ ક્યારે જન્મે? બહાર સૃષ્ટિ હોય તો. એમને એમ ના જન્મે. એટલે ભલે બહારની સૃષ્ટિ આપણા સુખ દુઃખનું કારણ ના હોય, પણ બહારની સૃષ્ટિ આપણી મનોમય સૃષ્ટિ જન્માવામાં કારણભૂત તો છે. ભલે મનોમય સૃષ્ટિ સુખ દુઃખનું કારણ હોય. યદ્યપિ માનસ પ્રપંચ સેવ બંધ હેતુત્વ. ટૂંકમાં મનોમય સર્જન જે છે એ જ આપણા સુખ દુઃખનું બંધનનું ભલે કારણ હોય, વેદાંત કહે છે. પરંતુ એ મનોમય સર્જન ત્યારે થઈ શકે જ્યારે બહારનું જગત કે બહારના પદાર્થો હોય. એટલે આપણે એમ કહીએ કે બહારનો ઘડો દુઃખ ઉત્પન્ન ના કરે, અંદરનો ઘડો ઉત્પન્ન કરે. તે અંદરનો કે મનોમય ઘડોનું સર્જન ક્યારે થાય? બહારનો ઘડો હોય ત્યારે જ. અને તે રીતે અમારી દ્રષ્ટિએ બહારનું સર્જન એ